મરીઝ સાહેબનો એક શેર છે ને કે બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ, દિલ વિના લાખો મળે અને સભા કહેતા નથી. વિસાવદરની પ્રજાએ જે છેલ્લા ઘણા વર્ષમાં સહન કર્યું છે ને સહન કર્યા પછી એનું જે ખમીર છે ને એ જેવા તેવા માણસોનું ખમીર એમ શકે નહીં. 400 શાળા છે એમાંથી 400 શાળામાં તમે કદાચ મને ઓલમોસ્ટ પૂછી લ્યો તો હું તમને નંબર સાથે કહી દઉં કે આ શાળા છે, આ વિસ્તારમાં છે ને આચાર્ય છે ઓલમોસ્ટ. કે આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લગભગ 2.5-3 વર્ષની ઓલમોસ્ટ વાર છે. જી બરાબર જી. પણ છતાંય આજે આમ આદમી પાર્ટી એવી રીતે ચૂંટણી લડી રહી છે કે જાણે આવતા અઠવાડિયે કે અથવા આવતા મહિને જ વિધાનસભા ચૂંટણી છે. નમસ્તે દર્શક મિત્રો, અર્પિત આપની સમક્ષ પાછું પોઝિટિવ પોલિટિક્સના પોડકાસ્ટમાં. આજનો જે ચર્ચાનો વિષય જે છે તે પોલિટિક્સનો જ હોઈ શકે, સ્વાભાવિક છે, કારણ કે પોઝિટિવ પોલિટિક્સ પર આપણે વાત કરી રહ્યા છીએ. ગુજરાત સ્ટેટમાં હમણાં કંઈક બહુ મોટી હલચલ થઈ ગઈ પોલિટિક્સમાં. આમ આદમી પાર્ટીએ વિસાવદરમાંથી ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડ્યા. જીતવું શબ્દ પોલિટિક્સમાં વપરાય છે એટલે હું વાપરું છું કે જીતાડ્યા. બાકી તો હરીફ હોય એટલે પક્ષ અને પ્રતિપક્ષ હોય એ મારો બહુ ખાસ એક એ શબ્દ હું વાપરું છું. પણ એ જે સ્પર્ધા થઈ અને એમાં ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા, એની પાછળ ઘણા બધા કાર્યકર્તાઓ કામ કરતા હોય, આખી પાર્ટીનું એક મિકેનિઝમ હોય, મશીનરી હોય, કામ કરતી હોય. પણ એ મશીનરીની અંદર જો કોઈ ચાણક્ય ના હોય ને તો એ મશીનરી નકામી. આજે આપણી સમક્ષ બેઝિકલી હું જે તમને રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું તે એ ચાણક્ય જ છે. અને ચાણક્ય બેઝિકલી એક એવા છે કે જે ગામમાં કોઈ એમને ઓળખતું નહીં હોય પણ એ બેકબોન છે અને બેકએન્ડથી બેસીને સ્ટ્રેટેજી કરે છે, પ્લાનિંગ કરે છે, જીતાડવા માટે નહીં કદાચ, પણ કંઈક સારું કામ થાય, એક બહુ સ્ટ્રોંગ વિપક્ષ ઊભો થાય અને પક્ષ પણ ઊભો થાય, એ તો સમય બતાવશે. આપણે આજે જે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે તે રાકેશભાઈ હિરપરા, એ સ્ટેટ જનરલ સેક્રેટરી ઓફ ગુજરાત આમ આદમી પાર્ટીના અને નેશનલ કાઉન્સિલ મેમ્બર પણ ખરા કે જે ગુજરાતમાંથી રિપ્રેઝેન્ટ થયા છે. રાકેશભાઈને આપણે બેઝિકલી બહુ નજીકતાથી આજે ઓળખીશું. અને રાકેશભાઈ જે હું શબ્દ વાપરું છું કે ચાણક્ય, તો એ ચાણક્ય તો અમે તો માનીએ છીએ કે છે. તો રાકેશભાઈ આપણે જ હવે એની પર થોડું વધારે ચર્ચામાં ભાગ લઈએ. ચાણક્ય શબ્દનો આંશિક સ્વીકાર કરું છું, કારણ કે ચાણક્ય પ્રાથમિક રીતે શિક્ષક હતા. તો મને એ અર્થમાં શિક્ષક નામનું ટાઇટલ મને ખૂબ ગમે છે, એટલે એ અર્થમાં સ્વીકાર. પણ વિસાવદરની જીત એ ટીમ વર્કની જીત હતી. અને સામાન્ય રીતે કોઈ ડિપ્લોમેટિક રીતે આવી રીતે જવાબ આપતા હોય કે ભાઈ એ તો ટીમ વર્ક હતું, મારું કંઈ હતું આ વગેરે વગેરે, હું એવો ડિપ્લોમેટિક જવાબ નથી આપતો. ઇટ વોઝ પ્યોરલી અ ટીમ વર્ક હતું. અને હું વિસાવદરમાં મારે ઘણા બધા મિત્રો સાથે સંવાદ થયો, મને પૂછે કે તમે કોને શ્રેય આપશો, શું લાગે છે? તો હું એવું કહું કે મુખ્ય પહેલું શ્રેય હું આપીશ વિસાવદરની જનતાને. બિલકુલ. આમાંય કોઈ ડિપ્લોમેટિક વાત નથી, કારણ કે એક એવી જનતા જેને વિચારો એણે વિસાવદરની પ્રજાએ જે છેલ્લા ઘણા વર્ષમાં સહન કર્યું છે ને સહન કર્યા પછી એનું જે ખમીર છે ને એ જેવા તેવા માણસોનું ખમીર એમ શકે નહીં. બરાબર. એને તો ગઈ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિસાવદરે મત આપ્યો હતો, એની પહેલા કોંગ્રેસના ઉમેદવારને આપ્યો હતો, એને દગો આપ્યો. બરાબર. પછી આમ આદમી પાર્ટીના ઉમેદવારને મત આપ્યો, એને પક્ષ પલટો કરી દીધો. તો વિસાવદરની જનતા પાસે વેલિડ કારણો હતા કે પાછી એ લોકો આમ આદમી પાર્ટીને જ સિલેક્ટ કરી. હા, એની પાસે વેલિડ કારણ હતા કે એમને રિજેક્ટ કરે. રાઈટ. પણ એ જનતાની સમજ જુઓ કે એણે એવું સ્વીકાર્યું કે એક ચોર છે, બરાબર છે, જે ચોરી કરીને લઈ જાય છે. જી. અને બીજો એવો છે કે જેના ઘરમાં ચોરી થાય છે. બરાબર. સામાન્ય રીતે પ્રજામાં એવું અત્યારે આવી સજા કોને આપવાની, તો કે જેના ઘરમાં ચોરી થાય છે એને. ઓકે. સામાન્ય રીતે પરસેપ્શન કેવું પડે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર વેચાઈ ગયો તો એ નહીં. વિસાવદરે સમજ્યા કે પણ ચોરી કોણ કરી જાય. હા, સાચી. તો એને ફરીવાર સજા કોને આપી, કે જે ચોરી કરી. તમે જે કહો છો કે ચોરી કરી ગયા, મતલબ બીજેપીની વાત કરો છો? બીજેપી, બિલકુલ. બરાબર છે. એટલે પહેલું ક્રેડિટ હું આપીશ આને, ઓનેસ્ટલી, એકદમ 100%. આ સમજવું બહુ મોટી વાત છે, એવી વાત નથી. વિસાવદરમાં મારા એટલા સમય દરમિયાન મેં એવું જોયું કે ત્યાં નાનામાં નાના ખેડૂત, ખેત મજૂર ને એટલી રાજનીતિ બાબતે એટલી સમજ છે, સજાગ, એ સજાગ છે એ બાબતે, કે એવી સજાગતા આખા દેશમાં આવે તો ખૂબ સારું કામ થઈ શકે. બીજી જે ક્રેડિટ છે, હવે જે જનતા સમજદાર છે એ જનતા એ સમજે છે કે કોને મત અપાય, ઉમેદવાર વાઇઝ, પાર્ટી વાઇઝ નહીં. બરાબર.
તો એણે જોયું ભૂતકાળ ગોપાલ ઇટાલિયાનો આટલા વર્ષોનો હા કે ભાઈ એક કોઈ માણસ છે, એ ભણેલ ગણેલ છે, એ લડે છે, એ સંઘર્ષ કરે છે. તો આખી વાત ડિમાન્ડ એન્ડ સપ્લાયની છે. વિસાવદરમાં ડિમાન્ડ હતી પણ સપ્લાય કરવા માટે જોઈએ ને, તો એ બાબત તો હું બીજું જે ક્રેડિટ આપું એ ગોપાલ ઇટાલિયાની મહેનત, એની સંઘર્ષ, એની ફાઇટર જે સ્પિરિટ છે, એ એના ફેમિલીનો પણ સંઘર્ષ. કારણ કે એ તો ગોપાલભાઈ તો પોસ્ટર છે પણ એની પાછળ તો એની ફેમિલીએ બીજું આ અને ત્રીજું અમારા જે આ બધાને વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરવા માટે જે અમારું સમગ્ર સંગઠન જી માનનીય મનોજભાઈના નેતૃત્વમાં જે અને ઈશુદાનભાઈના નેતૃત્વમાં જે એને આખા સંગઠને જે કામ કર્યું, બરાબર, આખા ગુજરાતના સંગઠને, રાઈટ, તો આ બધી વસ્તુ મેચ થઈ એમ. અને બીજું છે કે માની લો કે કેશિયર છે, એનું કામ શું હોય કે પૈસા હશે તો કેશિયર ગણશે, બરાબર છે, પૈસા જ નહીં હોય તો કેશિયર ગણવાનો શું? તો આટલા બધા માણસો હતા, આટલું બધું સેટઅપ હતું, ગોપાલભાઈની મહેનત હતી, વિસાવદરમાં લોકોની મેચ્યોરિટી હતી, એટલે મારા જેવો કોઈ માણસ ત્યાં બેસીને ગયો અને એને કામ કર્યું, તો લોકોને પૈસા ગણવા વાળા માણસ એવું લાગ્યું કે પૈસા આના હશે, બાકી એવું કંઈ છે નહીં. આપણે તો કેશિયર હતા, બધું ખાલી મેનેજમેન્ટ કરવાનું હતું, મેનેજમેન્ટ વ્યવસ્થિત રીતે થઈ ગયું. તમે અત્યારે હું તમને એટલે પ્રજાને પણ ક્લેરિટી આપી દઉં કે જ્યારે સાહેબ કેશિયર અને કેશની વાત કરે છે, એકચ્યુઅલ કેશની વાત નથી કરતા. કેશનો મતલબ એ છે કે કામનો કેશ. હા, એ મેટાફોર છે. તો પાછું કોઈક આને બીજી રીતે વાપરી લો છે કે ભાઈ આ તો કેશિયર જ બનવા આવ્યા છે. રાકેશભાઈ, તમારું બેકગ્રાઉન્ડ અમે સાંભળ્યું કે તમે એન્જિનિયર થયા. હા, એન્જિનિયર થયા, બહુ જ સારા શિક્ષક રહ્યા છો, હજી પણ ગમે છે શિક્ષક બનવાનું. તો પોલિટિક્સ શા માટે? બહુ અગત્યનો પ્રશ્ન છે. પોલિટિક્સ શા માટે? એટલા માટે જ પોલિટિક્સ. જનરલી મારા મિત્રો સાથે જેવી તમને હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો સભ્ય છું, તો હું ઘણી વખત શાળામાં જઈને કે વિનોદમાં એવું કહેતો હોય કે જનરલી બીજા જે સભ્યો છે, હું કોઈને ખરાબ નથી કહેતો, પણ એ એટલા માટે કોઈ જગ્યાએ છે કે એ શિક્ષણ સમિતિમાં છે કારણ કે એ પોલિટિક્સમાં છે. બરાબર, પોલિટિક્સમાં છે એટલે માણસને પદ જોઈએ. જી જી જી. કાં તો સાંસદ બનશે, ધારાસભ્ય બનશે, ના બનાવે તો કોર્પોરેટર બનશે. ને અહીંયા મહાનગરપાલિકા કેવું છે, કોર્પોરેટર ન બન્યા હોય એને પાર્ટી શિક્ષણ સમિતિમાં મોકલી આપે. બરાબર. મારું બિલકુલ ઉલટું છે. હું પોલિટિક્સમાં છું એનું કારણ શિક્ષણ છે. અચ્છા, ઓકે. હા, એ અમે સાંભળ્યું કે તમે બેસિકલી એજ્યુકેશન મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં તમે ઓપોઝિશનમાં એક જ મેમ્બર છો. ઘણાને કન્ફ્યુઝ છે કે સમિતિ અને સમિતિ સ્કૂલ છે અને સુમન સ્કૂલ છે. તો ઘણાને એનો અંદાજ જ નથી કે સમિતિનું માળખું શું છે અને સુમનનું માળખું શું છે. એ બે લાઈનમાં તમે કંઈક પ્રકાશ પાડશો? હું કહી દઉં. એટલે પહેલો સવાલ પૂરો કરી લઉં. એટલે એટલા માટે છું, બેઝિકલી એટલા માટે છે કે સમાજના જે બાય એન્ડ લાર્જ પ્રોબ્લેમ છે ને, એનો રૂટ કોઝ એજ્યુકેશનમાં છે. રાઈટ. જો એજ્યુકેશન વ્યવસ્થિત થઈ જશે તો મારું એવું માનવું છે કે સમાજની ઘણી બધી પ્રોબ્લેમ સોલ્વ થશે. સામાજિક હોય, પારિવારિક હોય, આર્થિક હોય, બધી જ પ્રોબ્લેમ એક સોર્સ છે જે એજ્યુકેશન વ્યવસ્થિત કરીએ તો થઈ જાય છે. પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, પ્રોબ્લેમ જ ઊભી નહીં થાય. એજ્યુકેશન હેઝ ટુ બી ધેર. હા, તો એક એટલા માટે આખો ગોલ છે. બીજી વસ્તુ છે, તમે કીધી કે ખાલી એ જાણકારીની વાત છે તમે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે એક સ્વાયત્ત સંસ્થા છે, ઓટોનોમસ બોડી છે કે જે મહાનગરપાલિકાના 20% અને રાજ્ય સરકારના 80% ભંડોળથી ચાલે છે. એની પાસે નિર્ણય લેવાની, સમગ્ર ખર્ચ કરવાની ઓટોનોમસ બોડી છે. સુરત મહાનગરપાલિકા એટલે કે સુમન શાળાઓ છે, જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ છે, જે 100% મહાનગરપાલિકાના ખર્ચથી ચાલે છે. એટલે એના શિક્ષકોની ભરતી કરવી, આ તે બધું મહાનગરપાલિકા. બરાબર. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે શિક્ષકો છે એ રાજ્ય સરકારના છે. એ સિવાયનું જે બજેટમાંથી જે છે એ બાકી ખરીદી કરવી, એના નિર્ણયો લેવા, એ સમગ્ર સત્તા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. બરાબર. તમે ઓપોઝિશનમાં એકના એક જ કેન્ડિડેટ છો, તો કોઈ તમારું સાંભળતું જ નહીં હશે. નહીં. શું પરિસ્થિતિ એવી શું હતી પહેલા ને હવે શું છે? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 100 વર્ષ જૂની, સુરતની 1925માં બનેલી, ઓલમોસ્ટ 100 વર્ષ જૂની સંસ્થા કહી શકાય. તો જ્યારે હું એકચ્યુઅલી મને પાર્ટીએ જવાબદારી આપી, તમને એકદમ ફ્રેન્કલી વાત કરું, ત્યારે મને એટલી બધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિશે નોલેજ નહીં હતું. પાર્ટીએ મને આ જવાબદારી એટલા માટે આપી કે મારો કોર ઇન્ટરેસ્ટ જ એજ્યુકેશનમાં છે. સાચી. એટલે મેં ખૂબ બધું રિસર્ચ કર્યું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સિસ્ટમ કેવી છે, કેવી રીતે ચાલે છે, અહીંયા એજ્યુકેશનમાં શું હું કોન્ટ્રીબ્યુટ કરી શકું, વગેરે. તમે એઝ એન ઓપોઝિશન લીડર આવ્યા. હા. અને ઓપોઝિશન લીડર તરીકે તમે એક જ છો. હા, બરાબર છે. જે
સુપ્રીમ કોર્ટ જે છે તેમાં, તો ડેફિનેટલી ત્યાં તમારા કરતાં તો ઘણી બધી નંબર ઓફ કેન્ડિડેટ્સ હશે જે ત્યાં આગળ તમારા એમાં મેમ્બર્સ છે કે જે રૂલિંગ પાર્ટીના હશે. તો તમારા પ્રશ્નો હોય અથવા તો સમાજના સ્કૂલના પ્રશ્નો હોય, સમિતિના પ્રશ્નો હોય, તો એ ઉટપ કેવી રીતે થાય? કારણ કે જ્યારે કંટ્રોલિંગ પાવર બીજેપીનો છે અત્યારે અને બીજેપીના જ ઘણા બધા મેમ્બર્સ હોય, તો તમારા આવાથી કંઈ ફરક પડે એવું લાગે છે? હા, એક્ઝેક્ટ. ઓકે, તમે કીધું કે એકલા મેમ્બર, તો એના માટે એવું છે કે તમારી પાસે રિસર્ચ વર્ક અને તમારો ઈરાદો, બે વસ્તુ. ખાલી ઈરાદાથી નથી થતું, ખાલી રિસર્ચથી નથી થતું. બરાબર. રિસર્ચનો સારો ઉપયોગ પણ થઈ શકે, દુરુપયોગ પણ થઈ શકે. એટલે મેં મારી રીતે શિક્ષકના જીવથી મેં હોમવર્ક કરવાનું શરૂ કર્યું અને મારી સીધી સંવેદના હતી એ બાળકો સુધી હતી. બરાબર. અને બાળકોની સંવેદના શિક્ષકો સાથે હોય. તો મેં પહેલું મારું ધ્યાન એવું હતું કે ભાઈ શિક્ષકોને કામ કરવાની મોકળાશ મળે અને એનું પોઝિટિવ પરિણામ બાળકોને મળે. એના માટે મારે જે કરવું પડે હું કરીશ. બરાબર. એટલે મેં આખી સિસ્ટમને સમજી અને હું મારું પરફેક્ટ રિસર્ચ કરીને એકદમ સિસ્ટમેટિક વેમાં મેં વિરોધ પ્રદર્શનો ચાલુ કર્યા. એમાં મારા બાકીના નગરસેવક સાથીઓનો કોર્પોરેટ, અને અમે ખાલી વિરોધ નથી કર્યો. જ્યાં રચનાત્મક કામ જે અમારાથી થઈ શકે એ અમે કામ કરતા જઈએ અને પાછા બતાવતા પણ જઈએ જો કામ આવી રીતે એટલે નથિંગ એવું જે તે વોર્ડમાં છે પોઝિટિવ પોલિટિક્સ. તો અમે એક્ઝામ્પલ સેટ કરતા જઈએ પોઝિટિવ. ખાલી બોલવાની વાત નથી. બોલવાની વાત નથી. બરાબર. ફોર એક્ઝામ્પલ કે પેલા મહાનગરપાલિકાના જે કોર્પોરેટર હોય એની ગ્રાન્ટ સુમન શાળામાં વાપરી શકાતી હતી, નગર પ્રાથમિકમાં નહીં વાપરી શકાતી. એકાદ પરિપત્રનું અર્થઘટન હતું. તો અમે પહેલો 1 વર્ષ સંઘર્ષ એ માટે કર્યો કે ભાઈ આ નગર પ્રાથમિકની શાળાઓમાં પણ અપાવી જોઈએ. બરાબર. અને અમારા કોર્પોરેટરે મોટા પાયે ગ્રાન્ટો છે એમની પોતાના વોર્ડ વિસ્તારની શાળાઓમાં આપી દીધી. અમે એવું નક્કી કર્યું કે ભાઈ રોડ, રસ્તા, ગટર પાણી માટે જે સોસાયટી માટે જે ગ્રાન્ટ છે એ આપણે બાકીના 4 વર્ષ છે જ આપણી પાસે એમાં આપવું. પણ પહેલા એક વખત સ્કૂલની બેઝિક જરૂરિયાતો પૂરી કરી દઈએ, પછી એ તો 10, 15, 20 વર્ષ માટે બહુ ઝાઝી જરૂરિયાત નથી પડવાની. તો એને કારણે અમારા વિસ્તારની જે શાળાઓ છે એ આજે એમાં તમે જુઓ તો એકદમ પરફેક્ટ એમ્બિયન્સ એનું સારું બનાવી દીધું, રંગરોગાન કરી દીધું કે ફર્સ્ટ લુક વાલીને શાળામાં ભણવા લાયક બનાવ્યું. બરાબર. જે જરૂરિયાત હતી એ આપી. જેથી કરીને શું થાય કે અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી મર્યાદા છે મહાનગર, કે અમે એજ્યુકેશનમાં ક્લાસરૂમની અંદર શું ભણાવાય છે કે એજ્યુકેશનની પોલિસી બદલવી એ અમારું રાજ્ય સરકાર. પણ અમારામાં એવું હતું કે આપણે કમસે કમ ભૌતિક જરૂરિયાતો બાળકોને વ્યવસ્થિત રીતે આપી શકીએ. તો એ કામ કર્યું કે એકલો મેમ્બર તમે કીધું ને એમ, પહેલી વસ્તુ કે અમે એક્ઝામ્પલ સેટ કર્યું. હવે એને લીધે એવું થયું કે અમે જેવું આ કામ શરૂ કર્યું એવું રાજ્ય સરકારે પણ આ કામ પેલું ઉપાડ્યું. અને સાથે સાથે અમે પહેલો પ્રયોગ એવો કર્યો કે આપણે પેલા સ્માર્ટ બોર્ડ શાળામાં આવે નવા ઇન્ટરેક્ટિવ ક્લાસના, એ આપવાને આપણે શરૂ કરીએ. તો જેવું અમારા કોર્પોરેટર હોય તો 1-2 આપી શકાય એની ગ્રાન્ટમાંથી, 3-4 આપી શકાય. સામેથી શરૂ થયું, મેયરની ગ્રાન્ટમાંથી આવવાનું શરૂ થયું, ડેપ્યુટી મેયરની ગ્રાન્ટમાંથી આવવું શરૂ કર્યું, સત્તા પક્ષના સભ્યો એની ગ્રાન્ટમાંથી આપવાનું શરૂ કર્યું. વિપક્ષે જે કામ ચાલુ કર્યું તેનાથી આ એક ઉભારતો થયો કે ભાઈ આપણે નહીં કરીએ તો આપણું ખરાબ દેખાશે. રાજ્ય સરકારે આપવાની એસએસસીની ગ્રાન્ટમાંથી શરૂ કર્યું. અમે 7-8 સ્કૂલમાં આપ્યું, પણ બાકીને લીધે આખી 400 સ્કૂલને છેલ્લે અલ્ટિમેટલી ગુજરાત રાજ્યની બધી પ્રાઇમરી સ્કૂલોમાં આજે ચાલ્યા જાવ આ છે. તો પહેલી વસ્તુ કે વિરોધ, ખાલી કોરો વિરોધ નહીં, જે આપણી પ્રાયોરિટીમાં છે એ પહેલા કરવાનું. બીજું કે અમારા તમામ કોર્પોરેટરો શાળાના આચાર્ય સાથે વેલ કનેક્ટેડ છે. હું પણ અને અમારા કોર્પોરેટ. બરાબર. ફર્સ્ટ પ્લેસ એની ટાઈમે આચાર્ય કોઈ પણ સ્કૂલમાં પ્રોબ્લેમ આવે તો મને કોલ કરી શકે છે અને અમારા કોર્પોરેટરોને એની ટાઈમ કોલ કરી શકે. અમે અમારી સ્કૂલ હંમેશા ઓલવેઝ પ્રાયોરિટી, એની પ્રોબ્લેમ પહેલાં સોલ્વ કરી દેવાની. બીજું તમે કીધું વિરોધ પક્ષ તરીકે મને મારા શિક્ષકો તરફથી ખૂબ આ બાબતમાં ટેકો મળ્યો છે. મેં એમની સાથે પર્સનલ રિલેશન એમને ડેવલપ કર્યા છે, કારણ કે હું એને જીવનમાં બીજું કંઈ નથી ફેરફાર કરી શકતો, કારણ કે એની બધી પોલિસી મેટર રાજ્ય સરકાર સાથે છે. પણ એમના જીવનના સારા નરસા પ્રસંગ હોય. હું ઓલમોસ્ટ તમને કદાચ અતિશયોક્તિ લાગશે કે આ 400 શાળા છે એમાંથી 400 શાળામાં તમે કદાચ મને ઓલમોસ્ટ પૂછી લ્યો તો હું તમને નંબર સાથે કહી દઉં કે આ શાળા છે, આ વિસ્તારમાં છે ને આચાર્ય આ છે ઓલમોસ્ટ. બરાબર. નંબર 2 કે મારા મોબાઈલમાં 90% શિક્ષકોના નંબર સેવ છે, 90%. 10%નો એટલા માટે તમને કહું છું કે બદલી થતી રહેતી હોય, રિટાયર થતા રહેતા હોય. બરાબર. એમાંથી હું તમને આજે એમ કહી દઉં કે આજે આટલા શિક્ષકોનો બર્થડે છે, હું અત્યારે તમે મારો ફોન બતાવું તો તમને આટલા, અને મારા તરફથી વ્યક્તિગત એમને શુભેચ્છાઓ ચાલી જાય. એટલે એ લોકોને એવું લાગે છે કે કોઈ અમારો ફેમિલી મેમ્બર છે કે જે અમારા અવાજ ઉઠાવે છે. જેથી કરીને એક જે
ઇન્ડિયામાં પોલિટિશિયનનો એક રૂઆબ છે અથવા તો એક ઈગો છે તે વચ્ચે નથી આવતો. હા, અને હું બિલકુલ એવું નહીં, હું શાળામાં જાઉં તો ક્યારેય એવું નહીં કહું કે ભાઈ આચાર્યની ચેરમાં નહીં બેસવાના, આપણે આપણી ચેર, કોઈ શિક્ષકને ડિસ્ટર્બ નહીં કરવાના. જનરલી એવું છે કે શરૂઆતમાં જતા ને તો જ્યારે શિક્ષકો આમ આપણે એમ થઈ કે કારણ કે એટલો હાવ બનાવી દીધેલો પોલિટિશિયનનો કંટ્રોલિંગ પાવરમાં બતાવો બિલકુલ નહીં. તમે તમારા વર્ગમાં જ છો એ જ મારું સન્માન છે. બરાબર. તમારે મારું સન્માન કરવા માટે તમારો વર્ગ અલગથી આવવાની જરૂર નહીં, બિલકુલ જરૂર નથી. તમે આની જે સભા ભરાય તો એ સભા, કારણ કે તમે એકલા જ વિરોધ પક્ષથી છો, એક જ મેમ્બર છે, તો ફટાફટ બધી પતી જશે. શરૂઆતમાં એવું થતું હતું કે આપણું રિસર્ચ વર્ક હોય એટલે સામેવાળા પાસે કોઈ જવાબ નહીં હોય તો એ શું કરે કે ફટાફટ નહીં બોલવા દેવાનો. 10-12 માણસો છે તો આપણે આપણો અવાજ કરીને હોવા કરીને દબાવી દઈએ, આ કરી દઈએ, સસ્પેન્શન નહીં. લગભગ મને દર એક સભામાં એવી દરખાસ્ત આવે અધ્યક્ષને કે આ માણસને સસ્પેન્ડ કરવા. હું ઊભો રહું મક્કમતાથી, મને ફેક્ટ્સ ઉપર ઊભો રહું, ક્યારેય પર્સનલ એટેક નહીં કરવાના, રાજકીય એટેક નહીં કરવાના, બરોબર, પાર્ટી એટેક નહીં કરવાના. ફેક્ટ છે. હું એમ પણ નથી કહેતો કે તમે ચોર છો. હું એમ કહું છું કે આ વસ્તુ 10 રૂપિયામાં મળવી જોઈએ અને તમે 12 રૂપિયામાં ખરીદી છે. બરોબર બરોબર. 12 કેમ થાય? પબ્લિક નક્કી કરે. સાચી. હું એમ કહું છું કે તમે આ 1 કરોડ રૂપિયામાં આ કંપનીને કોન્ટ્રાક્ટ આપો છો, એની આટલી ડિલિવરી કરવાની ફરજ છે, એમાંથી આ 4 વસ્તુની ડિલિવરી નથી કરતી, કેમ નથી કરતી? બરોબર. તો હું એમને એકાઉન્ટેબલ બનાવવાનું કામ કરું છું. એટલે બરાબર, સ્ટ્રોંગ વિપક્ષ તરીકે એક મેમ્બર હોય કે 10 હોય તો એ બેઝિકલી જો પ્રોપરલી રિસર્ચ હોય અને સ્ટડી હોય તો એ કામ તો કરે જ છે. કામ તો કરે જ છે. હા, તમારા કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી, તમારા કોઈ નથી, એટલે એને ખબર છે કે કોઈ રીતે તમે એને દબાવી નહીં શકવાના કોઈ વસ્તુ. બરાબર. તો એ તો કેટલાક ક્રાંતિકારી મેં આપણે વાત થઈ એ પ્રમાણે કામ થયા કે સૌથી પહેલાં મને હું જ્યારે આવ્યો સૌથી મોટું ટેન્શન હતું કે જે શાળામાં જઈએ ને એ શાળામાં કંઈક સાહેબ બીજું કાંઈ અમારા માટે કંઈ નહીં કરો, કંઈ નહીં, આ શિક્ષકો અપાવો, શિક્ષકો અપાવો. કારણ કે બરાબર અમને શિક્ષક વગરની શાળાઓ, શિક્ષક વગર. તો મને ખ્યાલ હતો કે ભાઈ આ તો રાજ્ય સરકારની મેટર છે, પણ આપણે રાજ્ય સરકાર ઉપર ઢોળી અને જો કોરો વિરોધ કરવો હોય તો આપણે કરી શકતા. રાઈટ. એટલે અમે 1 વર્ષ દરમિયાન ખૂબ વિરોધ કર્યો કે ભાઈ નહીં, તમે પહેલાં શિક્ષકો આપી દો, એના માટે અમારા જે કોઓપરેશનની જરૂર પડે એ કરીએ વગેરે વગેરે. તો ટેમ્પરરી એવું થયું કે પરમાનન્ટ પ્રોબ્લેમ સોલ્વ નહીં થયો, પણ 1 વર્ષની અંદર એવું થયું કે પ્રવાસી લાવીને કે બહારથી સાથી શિક્ષકો, નાના અલગ અલગ ટર્મ્સ છે બધું લાવીને થોડું ઘણું કોર્પોરેશનને હરાવીને એટલા વિરોધને લીધે એને ડે ટુ ડે ઉપર એક્સપોઝ થતા હતા. તો ટેમ્પરરી અત્યારે સોલ્યુશન. અત્યારે મને આનંદ છે કે અત્યારે લગભગ કોઈ શાળામાં એવી મેજર અછત પણ શિક્ષકો વગર શાળા કેટલા છોકરાઓ હશે ગુજરાતમાં? ગુજરાતમાં આ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની અંડરમાં જે કઈ સ્કૂલ્સ છે તેમાં ભણતા હોય. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં તો અત્યારે 2 લાખ જેટલા, અમારા સુરતમાં 2 લાખ જેટલા બાળકો છે. સુરતમાં જ ઓનલી, કે જે આખા ગુજરાતમાં તો તમે n નંબર છો, એટલે આખા ગુજરાતમાં સુરતમાં 2 લાખ હોય તો તમે રેશિયોમાં આખા ગુજરાતમાં જોઈ એટલે લગભગ 20. આજે આઈ થિંક મેં ન્યૂઝપેપરમાં છે 2500 થી વધુ શાળાઓ, આઈ થિંક મેં નથી વાંચ્યા પણ સાંભળ્યા, એટલીસ્ટ 20 લાખ તો ખરા જ, એક શિક્ષકથી 15-20 લાખ તો ખરા જ. તો શિક્ષકો વગર અત્યાર સુધી જે બધું ચાલ્યું લેરિયા ખાતું એને હવે કહી શકું, તો એમાં બાળકનું ભવિષ્ય શું, બાળકોને લીધે દેશનું ભવિષ્ય શું, એની કોઈ ચર્ચા જ નહીં, વિચારણા જ નહીં. મારી પીડાનો જે સૌથી પહેલો જે હું લડાઈ 1 વર્ષ મેં લડી, મારી પીડા જે વસ્તુની હતી કે સ્કૂલ છે મકાનથી સ્કૂલ નથી, સાચી ભૌતિક સુવિધાઓથી સ્કૂલ નથી. બરાબર. સ્કૂલ 2 વસ્તુથી છે, એક બાળક અને એક શિક્ષક. બરાબર. જો બાળક અને શિક્ષક હોય બરાબર તો ગમે ત્યાં સ્કૂલ છે. બરાબર. મરીઝ સાહેબનો એક શેર છે ને કે 2 જણા દિલથી મળે તો એક મજલિસ છે, મરીઝ દિલ વિના લાખો મળે અને સભા કહેતા નથી. એમ તમે સોનાની શાળા બનાવી દીધી, મકાન સારું, એસી, એ શાળા નથી. શાળા તો એક સારા બાળક અને સારા શિક્ષકથી બને છે. તો એ જ નથી તો એટલે મેં સૌથી પહેલા મારા પ્રશ્નો એ જ રહ્યા કે શિક્ષક. અને હજી રાજ્યમાં બીજું છે કે થોડોક બ્રોડ પ્રશ્ન છે, સરકારની પ્રાયોરિટી નથી. બેઝિકલી પ્રાયોરિટી નથી. એનું કારણ છે ફંડ છે, પણ હું એ જ કહું છું, તમે સાંભળો છો કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, આરટીઓ છે, આ રજિસ્ટ્રાર ઓફિસ છે, કે જ્યાં મની મેટર્સ કરતી હોય, ફાઇનાન્શિયલ વહીવટ થતા હોય, હોમ ડિપાર્ટમેન્ટ છે, પોલીસ છે, બરાબર, ત્યાં સરકાર ખૂબ ધ્યાન આપશે કારણ કે ત્યાંથી બધા પ્રકારની ઇન્કમના સોર્સ ઊભા થતા હોય. આ ફિલ્ડ એવું ઇન્કમ સોર્સ એમના પોતાના કરપ્શન થ્રુ. બરાબર છે. આ એવું છે ને કે અહીંયા રિટર્ન છે એ તમને ખબર નથી, એટલું બધું રિટર્ન છે, પણ અહીંયા જે સરકારમાં બેઠેલા લોકો છે એને તો 5 વર્ષમાં જ પૂરું કરવાનું છે ને. બરાબર. અને એજ્યુકેશનનું રિટર્ન છે એ તમે કદાચ
તમારું જીવન પૂરું થઈ જાય પછી પણ મળે. આજે જે બાળક પહેલા ધોરણમાં છે એને હું સારો બાળક માણસ બનાવવા માટે 5 વર્ષ મહેનત કરું, બરાબર, તો એનું રિઝલ્ટ મળશે જ્યારે એ સમાજમાં બહાર સમાજને રિટર્ન છે, સમાજને પોલિટિશિયનના ગજવામાં રિટર્ન નથી. હા, બીજું કે આજે હું 5,000 શિક્ષકોની ભરતી કરી દઉં સરકાર તરીકે, સરકારની વાત છે, સરકાર કરી દે, 5,000 ના પગાર ચાલુ થઈ ગયા. સાચી સરકાર એ ગણતરી કરે, બરાબર, કે આને 5,000 શિક્ષકો એટલે જ્યાં સુધી એમનું જીવન અંત ન થાય ત્યાં સુધી સરકારે પૈસા આપવાના, બદલામાં સરકારને કઈ રિટર્ન, એ સરકાર જે રિટર્ન ગણે છે એને એ રિટર્ન નથી મળ્યું. બરાબર છે, રાઈટ. એટલે ફિનાન્શિયલ અને ફિનાન્શિયલ બેઝિકલી રિટર્ન્સ કેટલા છે, ઇધર થ્રુ કરપ્શન ઓર થ્રુ રેવન્યુ, એ જે લોકો ધ્યાન આપે છે, એના સિવાય બીજું કોઈ ધ્યાન સ્કૂલ એજ્યુકેશન વિભાગમાં કોઈ પેલું નથી. એ નથી, એ બહુ ખોટું કહેવાય. આઈ મીન તમારી પાસે ડેટા જે રીતે તમે વાત કરો છો તે પ્રમાણે આપણે એજ્યુકેશનની વાત કરી, સુમન સમિતિની વાત કરી, તમારું એકેડેમિક બેકગ્રાઉન્ડની વાત કરી, થોડો પોલિટિક્સ બાજુ આવીએ તો આપ એઝ અ પાર્ટી, આમ આદમી પાર્ટી ગુજરાતમાં જે કોઈ પણ તમારા ઉમેદવારો હતા ભૂતકાળમાં, જે ચૂંટાયેલા સદસ્યો હતા, અને એ લોકોએ કોઈક કારણસર તમારી પાર્ટી છોડીને કોઈક બીજી પાર્ટી જોઈન કરી, બાય એન્ડ લાર્જ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી, પ્રજાને હંમેશા બેઝિકલી સવાલ એ જ આવે કે અમે એક વિશ્વાસ રાખ્યો અને આમ આદમી પાર્ટીને એક ચાન્સ આપ્યો, કારણ કે એ લોકો પણ એક કદાચ શિફ્ટ વિચારતા હોય તો બદલાવ જરૂરી હોય તો જરૂરી થઈ ગયો હોય, જે પણ હશે કંઈ, તો તમને એવું નથી લાગતું કે લોકો સમક્ષ એક બહુ મોટો પ્રશ્ન છે, તો એનું શું કરવું? પહેલાં હું એનું થોડુંક સાયકોલોજીકલ સામાજિક જવાબ આપું ને પછી મારો રાજકીય. સૌથી પહેલું એવું છે કે આજે સમાજની વાત કરો ને તો બાજુમાં ઉભેલો માણસ, કે આપણા ફેમિલી 5 લોકોનું ફેમિલી હોય ને કાલે એમાંથી કોઈ ફેમિલી મેમ્બર શું નિર્ણય કરે એ આપણે નથી જાણી શકતા, બરાબર, માણસના બેઝિક રાઈટ, બરાબર. બીજું એ છે કે માણસના જીવનમાં ભૌતિક સુખ સગવડોની જે લાલચ છે એ ખૂબ મોટા પ્રમાણમાં વધી છે, તો આપણે સૌ એક્સેપ્ટ કરીએ છીએ. તો એક આ સોશિયલ કારણ છે, એ માણસને જાણી નથી શકાતો. બીજું એ છે કે સંકુચિતતા માણસનો હોય કે હું ઝડપથી કાં તો પૈસાવાળો થઈ જાઉં, કાં તો ઝડપથી મને પદ મળી જાય, કાં તો ઝડપથી હું ફેમસ થઈ જાઉં. પદ તો મળેલું જ હતું ને. હા, એ જ હું કહું છું. તો પદ મળી ગયું હોય એ સેકન્ડ વસ્તુ માટે અપીલ કરતા હોય, બરાબર. તમે જો આ 3 વસ્તુ માટે જ તે ક્યાંક ને ક્યાંક, જેની પાસે 1 છે બાકીના 2 માટે દોડે છે, જેની પાસે 2 છે ત્રીજા માટે દોડે છે, રાઈટ, જેની પાસે 3 છે એ 3નો વધારો કેવી રીતે થાય એના માટે દોડે, બરાબર. ક્યાંક ને ક્યાંક આ હરીફાઈ ચાલતી હોય છે. હવે વાત આવી રાજનીતિ, પક્ષ પલટો થાય અને પ્રજાએ ખૂબ આશા સાથે, અને સામાન્ય રીતે ગુજરાતની પ્રજાની વાત કરું તો એ પાર્ટીને મત આપે છે, જનરલી ઉમેદવાર ને ઓછા પસંદ, કે પાર્ટીની ઉપર એક ક્રેડિબિલિટી છે એટલે મત આપે છે. તો સ્વાભાવિક રીતે છે કે અમને પણ દુઃખ થાય એક પાર્ટી તરીકે, કારણ કે જ્યારે અમે ઉમેદવાર માટે, ધારો કે હું પોતે પ્રચારક છું પાર્ટીનો, તો હું જતો હોય તો હું પાર્ટીને પ્રચાર કરીને જાઉં તો એને લોકોને વિશ્વાસ અપાવીને આવતો હોય કે તમે આ ઉમેદવારને મત આપજો. લોકોએ પાર્ટીના બ્રાન્ડ ઉપર, પાર્ટીના સિમ્બોલ, પાર્ટીના વિશ્વાસ ઉપર, વિઝન ઉપર કામ આપ્યો હોય, એટલે જાય ત્યારે બિલકુલ દુઃખ થાય, પ્રજાને પણ થાય, પાર્ટીને પણ થાય. હવે વસ્તુ એ છે કે અમે શું કે હાથ પર હાથ ધરીને બેસીએ છીએ કે એના ઉપર કંઈ કામ કરીએ છીએ. તો એક નાનું એવું તમને ઉદાહરણ આપું કે વિસાવદરમાં જે થયું, ભૂપતભાઈએ દગો આપ્યો, બરાબર, અને અમે ધારત તો થાકી હારીને બેસી જાત, સાચી, કે અરે યાર શું થઈ ગયું, આ છે તે છે, અને મરીને કદાચ ચૂંટણી લડ્યા હોત વિસાવદરની ગમે તેવા ઉમેદવારને, આ બરાબર, અમે રિસ્ક લીધું ને. તમે એક રિસ્ક લીધું અને એક પોઝિટિવ એપ્રોચ લીધું કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા જે પાર્ટીની સૌથી પ્રમુખ ચહેરાઓમાંથી એક છે, એવા વ્યક્તિને ત્યાં લગાવ્યા, બરાબર, દાવ પર લગાવ્યા, બરાબર. પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ જેથી માંડી અને નીચેના કાર્યકર્તાઓ સુધી ત્યાં તાકાતે લાગ્યા, બરાબર, અને લોકોને વિશ્વાસ અપાવ્યો અને ભાજપને કીધું, ચેલેન્જ આપી કે તમે ભૂપત લઈ જશો તો અમે ગોપાલ મોકલીશું, અમારો સ્ટોક ખાલી નહીં થાય. તો આજ તો કરવું પડશે ને. આજે જીવનમાં નિષ્ફળતાઓ ક્યાં નથી આવતી, રાઈટ. આજે એક બિઝનેસ કરતા હોય તો માણસ નિષ્ફળ થઈ જાય તો બિઝનેસ છોડી દેવાનો નહીં, તો એમ કહેવાનું કે આની ફેલિયર શોધવાના, કારણ શોધવાના, નવો બિઝનેસ કરવાનો, પાછા ફેલ થાવ, પાછો કરવાનો. સાચી, અમે
ખોટ અમારામાં ક્યારે કહેવાય એઝ અ પાર્ટી હા કે અમે અમારા પ્રયત્નો છોડી દઈએ છોડી દઈએ અથવા સરેન્ડર કરી દઈએ. સાચી આમ નથી કરવાના સરેન્ડર. સુરતમાં અમારી સાથે થયું. અમે આજે એ જ વિસ્તારોમાં આજે તાકાતથી વોટ માંગવા માટે જઈએ છીએ કે આ અમારાથી પહેલી વસ્તુ એક્સેપ્ટ કરીએ છીએ, આ અમારાથી ખોટા માણસ સિલેક્ટ થઈ ગયા, પણ સાથે સાથે અમે એમ પણ કહીએ છીએ કે અમને માણસ સિલેક્ટ કરવામાં આવે અમે ધ્યાન રાખશું, અમે શીખા છીએ સાચી એ કેવા માણસોને. તો બિલકુલ એ આ ઓનગોઈંગ પ્રોસેસ છે, થવાનું છે. માણસને ઓળખી નથી શકાતા. સાચી બરાબર. સિગમન્ડ ફ્રોઈડ જેવા સાયકોલોજીસ્ટ એવું નથી કહી શક્યા કે હું સંપૂર્ણ માણસને ઓળખી ગયો. સાચી બરાબર. તો એની સામે એવું છે કે રોગ આવવાના છે, હા રોગ બંધ નથી નિદાન થવાના. કરવું પડે. તો એની સામે આપણે દવાઓ અપડેટ કરતી રહેવાની. રાકેશભાઈ, એ વાત તમારી બરોબર છે કે ભાઈ આ તમે બહુ ઇમ્પેક્ટફુલ વિસાવદરમાં લડ્યા અને જે તે લોકોને બતાવવાનું હતું કે તમે એક લઈ જશો તો અમે બીજો લાવીશું. બરાબર છે. પોઈન્ટ એ છે કે ભવિષ્યમાં આ ના થાય, કારણ કે હવે આઈ થિંક કોર્પોરેશનની ચૂંટણી પણ આવે છે અને તમારે ત્યાં ઉમેદવારો પણ હવે સિલેક્શન ચાલુ થઈ ગયું છે. તો આવું ન થાય એના માટેના કોઈ પ્રિકોશન્સ કે જે પાર્ટીને ગમે તે પાર્ટી હોય, તમારી હોય, બીજેપી હોય, કોંગ્રેસ હોય, કે ટેકન ફોર ગ્રાન્ટેડ ના કરે ફોર ધ સેક ઓફ ધેર પર્સનલ એજન્ડા એમ, એના માટે શું કરો? તમે આજે જોયા હશે કે જ્યારે વિસાવદર પછી અમે અમદાવાદમાં મિટિંગ હતી, ઈશુદાનભાઈનું કદાચ તમે પાછળ સાંભળ્યું હોય. ઈશુદાનભાઈએ ચોખ્ખું કીધું કે ભાઈ આવશે બીજેપી કોંગ્રેસમાંથી જેને કામ કરવું હશે, સારા માણસો ના નથી, પણ પહેલી પ્રાયોરિટી અમારો જે કાર્યકર્તા છે એને છે. શું કામ? કારણ કે પાર્ટીનો ખરેખર બ્રાન્ડ કે ખરેખર ચહેરો એની કાર્યકર્તા હોય છે. બરાબર. કોર્પોરેટર છે, ધારાસભ્ય છે તો ચૂંટાય છે, આ છે તે છે, પણ જે જમીન ઉપર લડે છે, જે શેરીમાં લડે છે, જી, એને એ ફરક નથી પડતો કોણ ધારાસભ્ય છે. બરાબર. એ ઓલવેઝ પાર્ટી માટે લડે છે. તો સાચી પાર્ટીની બ્રાન્ડ છે એનો સાચી કાર્યકર્તા છે. બરાબર. તો અમે તમે જુઓ કે વિસાવદર પછી ખૂબ બધી વેવ આવી છે, હા, પણ તમે એવું નહીં જોયું હોય કે ભાઈ કે બીજા પાર્ટીના ખૂબ મોટા મોટા જાયન્ટ ચહેરાઓ છે અને પાર્ટીએ અંધાધૂન જોડવા શરૂ કરી દીધું. એ બધા રાહ જોઈને બેઠા છે, બધા એપ્રોચ કરે છે. બરાબર. પણ અમે આ વખતે અમે કીધું એમ અપડેટ થઈએ છીએ. સાચી ટકોરાબંધ, સારા માણસો, સાચા માણસો, પ્રજા માટે કંઈક કરી શકે એવા માણસો છે. રાઈટ. એને 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 જ તક આપવા. એને તક આપશો. એટલે એક બહુ સીધી લાઈનમાં હું તમને કહી દઉં કે બીજી પાર્ટીના કોઈ પણ ઉમેદવારો હોય એ હાથ પગ ના મારે, કારણ કે આમ આદમી પાર્ટી એવું નક્કી કર્યું છે કે પોતાના કાર્યકર્તાઓ જે છે, જે ગ્રાઉન્ડ ઉપર લડી રહ્યા છે, એ આગળ આવે અને અમારી સાથે જોડાય, એ લોકોને પહેલી તક મળશે. બિલકુલ પહેલી તક. બરાબર છે. પોલિટિક્સ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં સગા ભાઈ ભાઈના નથી હોતા. બરાબર છે. અને કદાચ એ વસ્તુ જ અત્યારે તમે પણ ફેસ કરી હશે. કોર્પોરેશનના ઇલેક્શનમાં જીત્યા અને પછી બધા શિફ્ટ થયા, કોઈ પણ પાર્ટી હોય ખરાબ લાગે. હવે પછીનું જે પણ કંઈ ઇલેક્શન આવી રહ્યું છે ગુજરાતમાં, તો બીજી જગ્યાએ તો ગુજરાતની વાત કરીએ આપણે અત્યારે, કારણ કે અત્યારે અહીંયા સુરતમાં બેઠા છે આપણે. ગુજરાત લગભગ 52,000 બૂથ છે ગુજરાતમાં. આમ આદમી પાર્ટી પાછી ઉભરી રહી છે, એમાં કોઈ બેમત નથી. કદાચ ભાજપમાં અથવા તો એના ગઢમાં એવું પણ હશે કે ભાઈ થોડો ગભરાટ બી હશે, કે ઘણો ગભરાટ હશે. વિસાવદર જે એને લીધે થઈ 52,000 બૂથમાં તમારું કાર્યક્ષેત્ર તો તમારું મોડસ ઓપરેન્ડી જે છે, તો લોકો સુધી તમે કઈ રીતે પહોંચવા માંગો છો, તો કઈ રીતે પ્લાન કરશો? અમારું તમને એક વસ્તુ કહું કે તમે જે કીધું ને આગળના સવાલ અને આનો સવાલ કે લોકો અમારો શું કામ વિશ્વાસ કરે, પાર્ટી છે વગેરે, હું એક હજી એમાં એક વધુ ઉમેરી દઉં. જેમાં આ જવાબ પણ આવી ગયો. હાજી. કે આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લગભગ 2.5-3 વર્ષની ઓલમોસ્ટ વાર છે. જી. બરાબર. જી. પણ છતાંય આજે આમ આદમી પાર્ટી એવી રીતે ચૂંટણી લડી રહી છે કે જાણે આવતા અઠવાડિયે કે અથવા આવતા મહિને જ વિધાનસભા ચૂંટણી છે. તમે એ વસ્તુ જોતા હશો કે અત્યારે કોઈ પોલિટિકલ માહોલ નથી, છતાં આમ આદમી પાર્ટીએ ઓલમોસ્ટ આ મહિનામાં અમારી પાર્ટીએ 2,000 સભાઓનું પ્લાનિંગ કર્યું હતું. 2,000 સભા ગુજરાત સભા ઓગસ્ટ મહિનામાં, માત્ર ઓગસ્ટ મહિના. બરાબર. તો એ સભાઓ શા માટે? સભાઓ અમારું એનું ટાઇટલ હતું કે ગુજરાત જોડો એમ. બરાબર. કે ભાઈ જે ગુજરાતને અલગ અલગ વર્ગોમાં અલગ અલગ આમાં વેચવામાં આવ્યું છે, અમીર, ગરીબ, જાતિ, ધર્મ, આ તે. અમે કહીએ છીએ કે ગુજરાતની સમસ્યાઓ એક છે, બરાબર, ગુજરાતની સંસ્કૃતિ એક છે, ગુજરાતના લોકો એક છે, તો એક સોલ્યુશન ઉપર આવે, ચાલો ગુજરાત જોડી. તો જે અમારા કાર્યકર્તાઓ લોકો સુધી જશે. અને હજી અમે અત્યારે આ 2,000 એટલે કે એક વિધાનસભા પ્રમાણે માની લો કે 10, 15, 20, 25 જેટલી સભાઓ ધીરે ધીરે અમે પ્રિસાઇઝ આવી રહ્યા છે. અત્યારે જે સભાઓ થઈ વિધાનસભા લેવલે 10-12 સભાઓ થઈ. બરાબર. એમાંથી અમે હજી બૂથ પોલિંગ સ્ટેશન સુધી આવશું. બરાબર. એટલે કે મોહલ્લા હોય, એક પોલિંગ સ્ટેશનમાં 4 બૂથ, 5 બૂથ અથવા 1 બૂથ પણ હોય. ગામડામાં જનરલી એક પોલિંગ સ્ટેશનમાં એક જ બૂથ આવતું હોય છે, કારણ કે એક ગામનો એક બૂથ હોય. અમે ધીરે ધીરે પોલિંગ સ્ટેશનથી લઈ અને પ્રિસાઇઝ બૂથ
અને બૂથમાં તે 50 સુધી જવાના છે. અચ્છા, બરાબર. બરાબર, એટલે 52,000 નો આંકડો તો બહુ નાનો આંકડો છે. એટલા કાર્યકર્તાઓ સુધી અમે પૂછી. હા 52,000 ગુણ્યા 10 કરી લો, એક જો પેજ આવતા હોય ને વગર પેજ, તો અમે 5 લાખ સુધીનો અમારો ટાર્ગેટ છે. અને એના માટે અમે અમારું બેકઅપ સિસ્ટમ અત્યારથી તૈયાર છે. અચ્છા, ડે ટુ ડે ફોલોઅપ થાય છે. ડે ટુ ડે આજના દિવસમાં શું એક્ટિવિટી, એક બૂથ ઉપર ને એક વિધાનસભામાં શું એક્ટિવિટી થઈ, કેટલા માણસો જોડાયા, કેટલા માણસો કેવા સામાજિક રીતે પ્રભાવી, સારા, સજ્જન, ભણેલ ગણેલ માણસો કેટલા લોકો જોડાય છે એની સાથે. તો એ કમ્પ્લીટલી, એટલે 52,000 બહુ મોટો ટાર્ગેટ. એક બહુ ટિપિકલ ક્વેશ્ચન પૂછું. પોલિટિક્સમાં બધા છે એટલે અને પોલિટિક્સને રિલેટેડ વાત કરીએ છીએ. કોઈ સારા વ્યક્તિ છે કે જે જેમ પ્રજા ત્રાસી હોય પોલિટિકલ પાર્ટીથી, એવી રીતે પોલિટિકલ ઇન્ડિવિજ્યુઅલ પણ તો ત્રાસ્યો હોય, જે ચૂંટાયેલા છે કે નથી ચૂંટાયેલા, બરાબર છે. તો એવા લોકોને કેટલો આવકાર કરશો કે જે તમારી પાર્ટીમાં નથી પણ બીજી પાર્ટીમાં છે અને સારો કાર્ય કરતા છે, સારો નેતા પણ છે, ચૂંટાયેલો નેતા પણ છે, અને એણે એના ક્ષેત્રમાં સારું કાર્ય પણ કર્યું છે, અને એને વિચાર છે કે ભાઈ આમ આદમી પાર્ટી ઉભરી રહી છે એટલા માટે નહીં, પણ એણે કામ ચાલુ રાખવું છે. તો એવા લોકોને કેટલા આવકારવા? 100%. 100%. રાઈટ. પરિવારને મોટો કરવાનો છે, બરાબર. આજે આમ આદમી પાર્ટી નહીં હતી, હા, 2011-12 પહેલા, સાચી. ત્યારે કોઈ માણસ તો કોઈને કોઈ પોલિટિકલ વિચારધારા પ્રત્યે ઝુકાવ ધરાવતો હશે, રાઈટ. પણ એના કરતાં બેટર ઓપ્શન મેળવો, સેવા કરવાની તક અને સ્વતંત્રતા મળી, રાઈટ. તો ઘણા બધા લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા. જરૂરી નહોતું કે બધા નોન પોલિટિકલ માણસો જ હતા. રાઈટ. 90%, 80% નોન પોલિટિકલ હતા. સાચી. 10-20% માણસો બીજી પાર્ટીઓના પણ હતા કે જે થાકી ગયા હતા, એમાં કોઈ આશા નહોતી દેખાણી. તો એવા માણસો આવશે. એનું તમે ભૂતકાળમાં તમે જોઈ લો કે ડોક્ટર કનુભાઈ કલસરિયા જેવા માણસો હતા, જે બીજેપીમાં હતા, બીજેપી છોડી દીધી, પણ એને સેવાના માટે તક મળી તો આમ આદમી પાર્ટીમાં જોડાયા. બરાબર. પછી એને પ્રોબ્લેમ થયો તો છોડી દીધું. તો એવા માણસો આવતા જતા રહેતા હોય છે. અચ્છા. અને એ તો સેવાના બેકગ્રાઉન્ડમાંથી આવતા માણસો આવશે, એ પછી XYZ ગમે તે પાર્ટીમાં હોય, સારા માણસો હોય, સ્વીકારીશ. ગુજરાત એ બહુ મોટું પોલિટિકલ વેન્ડેટા વાળું સ્ટેટ નથી ઇન અ વે, બરાબર છે. લોકોને પણ પોલિટિક્સમાં થોડો ઓછો રસ, ધંધામાં વધારે રસ, એટલે ગુજરાતી છે. હવે એમાં એક ચળવળ તમે લઈને આવ્યા છો કે ભાઈ જે નેગેટિવ થઈ રહ્યું છે, જેને લીધે છે એને શિક્ષણ જ એક બેઝિક વાત કરી કે જે બેઝિક શિક્ષણ જે છે તેમાં ઠેકાણા નથી, બરાબર છે, કે જે અમે બી જોઈ રહ્યા છે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ પ્લેટફોર્મ પણ અમે જોઈ રહ્યા છે. તો યંગસ્ટર્સને આજે જ્યારે આપણે વાત કરીએ ને કે પોલિટિક્સ અથવા તો બાય એન્ડ લાર્જ, તો એ લોકો ઇગ્નોરન્સ મોડમાં આવી જાય કે ભાઈ આ વાત નથી કરવી એમ, રાઈટ. તો એમાં તમે શું ઈચ્છો છો કે આ તો આ માધ્યમ થકી તમે યંગસ્ટર્સને શું કહેવામાં? તમે પોતે એન્જિનિયર છો અને પોલિટિક્સમાં છો, શિક્ષક છો ને પોલિટિક્સમાં છો, શિક્ષણને સારું કરી રહ્યા છો કારણ કે પોલિટિક્સમાં છો, સત્તા મળી છે તો સત્તામાં બેઝિકલી વિરોધ પક્ષમાં છો તો તમે બેઝિકલી એમાં કંઈક સારું કાર્ય કરી રહ્યા છો. તો આજકાલના જનરેશનને પોલિટિક્સમાં 5 રૂપિયાનો ઇન્ટરેસ્ટ નથી, એવું હું ચોક્કસપણે કહી શકું. તો એવા સંજોગોમાં તમે કઈ રીતે અને કોને એકચ્યુઅલી એમાં જોડાવવું જોઈએ? હું એવું માનું છું કે પોલિટિક્સ છે એનાથી અલિપ્ત રહી ના શકો. અલિપ્ત એટલા માટે નહીં રહી શકો કે તમારા જીવનના નાના મોટા તમામ નિર્ણયો તો રાજનીતિ સાથે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જોડાયેલા છે. બરાબર. આ વર્લ્ડમાં જેટલી વસ્તુ છે એ વસ્તુ ક્યાંક ને ક્યાંક પોલિટિક્સ સાથે જોડાયેલી છે, રાઈટ. બરાબર. પોલિટિક્સની નીતિઓને આધારે એ વસ્તુ આવી છે કે જાય છે, જીવનમાંથી આવે છે અને ગાયબ થાય છે. સાચી. હું આજે 2 ચોપડી વાંચીને ભણ્યો છું અને તમે મને સામે બેસીને બોલાવ્યો છે અને આપણે 2 વાત કરીએ છીએ, બરાબર. એમાંય ક્યાંક ને ક્યાંક સરકારની શિક્ષણ નીતિઓ હશે, એમાંથી 2 ચોપડા ભણ્યા છે, 2 ચોપડી વાંચીએ છીએ, એટલે આપણે 2 વાતચીત કરી રહ્યા છીએ. તો એ ઓક્સિજન જેવું છે. એનાથી તમે ઘણી વખત કહેવાય ને, અમુક માણસો યુ લવ ઇટ ઓર યુ હેટ ઇટ બટ યુ કાન્ટ ઇગ્નોર ઇટ. બરાબર. તો તમે રાજનીતિમાં હોઈ શકો, રાજનીતિમાં ન હોઈ શકો, પણ તમે ઇગ્નોર ના કરી શકો. તો મારે યુવાનોને એક વિનંતી છે કે તમે જે કામ કરતા હોય એ બિલકુલ કરો. એવું નથી કે ભાઈ બધા મિત્રો રાજનીતિમાં આવી જ જાઓ, પણ રાજનીતિમાં હોવું એ માત્ર ચૂંટણી લડવી કે કોઈ પાર્ટીના સભ્ય હોવું એ રાજનીતિમાં હોવું એવું નથી. બી અવેર. બરાબર. ઓકે. અવેર રહો. તમને એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે તમારો કાઉન્સિલર કોણ છે. બરાબર. તમને એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે તમારો MLA કોણ છે. રાઈટ. તમારો સાંસદ કોણ છે.
એ શું કરે છે. તમારી પાસે ડે ટુ ડે ટાઈમ નહીં હોય તો કાંઈ નહીં, પણ એટલીસ્ટ ક્યારેક ક્યારેક એની પ્રોફાઇલ જોઈ લો. એ શું કામ કરે છે, સાચી વાત. શા માટે કરે છે, કેવી રીતે કરે છે, એની પાસે કોઈ વિઝન છે કે નહીં ફર્સ્ટ પ્લેસ. બરાબર. અને બીજું એવું લાગે કે જ્યારે તમને એવું લાગે કે નહીં આ તો બહુ ઘોર નિરાશા છે, આ છે તે છે. રંગ દે બસંતીનો બહુ ફેમસ ડાયલોગ છે ને એ વખતે ફેમસ થઈ ગયો એમ કે ભાઈ મેરે પાસ દો ही रास्ते थे, या तो मैं इग्नोर कर देता या फिर मैं बदलने की जिम्मेदारी लेता, मैंने दूसरा रास्ता चुना. બરાબર. તો યુવાઓની આ દેશ આપણો જ છે ને. તમને એવું લાગતું હોય કે ભાઈ ચારે તરફ ઘોર નિરાશા છે તો એની બદલવાની જવાબદારી કોની? આપણી જ છે. આપણી જ. અમેરિકા તો 50% ટેરિફ મારતે છે. હા, આપણે અહીંયા જ રહેવાનું છે. હા, એ બીકોઝ ઓફ પોલિટિક્સ. બીકોઝ ઓફ પોલિટિક્સ. સાચી વાત. બરાબર. તો હું જ્યારે હમણાં અમારા સભાઓ થઈને હું ખાસ કરીને યુવાઓને એમ કહું છું કે ગામડાઓમાં જાઉં ત્યારે કે તમે 2 ચોપડી ભણેલા છો, તમને વાંચતા આવડે છે ને, તો એમાં સમાજનું યોગદાન છે, તમારા ગામનું યોગદાન છે. તો તમે વાંચ્યા પછી સાચી માહિતી તમે ગામને નહીં પહોંચાડો તો આપણો વાંક. તો આપણો વાંક છે. આપણે એઝ અ યુવા તરીકે ધારો કે તમે મને વ્યક્તિગત રીતે વાત કરી, હું બેઝિકલી સાહિત્યનો માણસ છું, હું બેઝિકલી આર્ટનો માણસ છું, બેઝિકલી અધ્યાત્મનો માણસ છું. રાઈટ. બરાબર. તો આજે મને એવું લાગ્યું કે મારા શોખને કે મારી ચોઈસને મારે એટલા માટે સાઈડ ઉપર મૂકવા જોઈએ કે આ કામ એટલા માટે કરવું જોઈએ કે ભલે બહુ સ્ટ્રગલ છે, બહુ ચેલેન્જીસ છે, પોલિટિશિયનના જીવન ઇઝી નથી હોતો. રાઈટ. બરાબર. આજે અમે આખા વર્ષમાં હું બેઝિકલી હાર્ડલી 3-4 મહિના ઘરે રહી શકતો. બરોબર. મારો છોકરો 6 વર્ષનો છે. વિસાવદરની તમે વાત કરી, વિસાવદર દરમિયાન મારા દીકરાની બર્થડે હતી, એ પહેલા દિલ્હી ઇલેક્શન દરમિયાન મારી એનિવર્સરી હતી, મારી વાઈફની બર્થડે હોય છે, મારો જો મારા રોવાડા બેઠા થાય છે, મારા દીકરાનો પહેલો દિવસ સ્કૂલનો હતો ત્યારે હું વિસાવદરમાં હતો. અરે વાહ. ઇટ વોઝ વેરી મેમોરેબલ ડે. વેરી ઇમોશનલ. હાજર નહોતો. મેં તે દિવસે મારા દીકરા સાથે વિડીયો કોલ પર વાત નહીં કરી. જો હું અત્યારે તે ઇમોશનલ થાઉં છું કારણ કે મને એવું લાગ્યું કે યાર મારે તે દિવસે હોવું જોઈએ. બેઝિકલી હું પાછું એજ્યુકેશનનો માણસ છું, આખા ગામને એજ્યુકેશનની શિખામણો. અને મારા છોકરાના પહેલા દિવસે હું હાજર નહીં. હા, બરાબર. તો મારું કહેવાનું એમ છે કે આ છે સ્ટ્રગલ, પણ એ કોઈકે તો જવાબદારી લેવી પડશે ને. સાચી. કોઈકે તો જવાબદારી, તો આ રિસ્પોન્સિબિલિટી. આ બધા વમળોમાં પોલિટિશિયન એ હ્યુમન રેસ છે. એ જ મોટી ચેલેન્જ કે એઝ અ પોલિટિશિયન, કારણ કે પોલિટિશિયનની પર તમે બધી જવાબદારી બહુ બધી આવી જાય છે, લોકોના એક્સપેક્ટેશન્સ આવી જાય છે, વધી જાય છે. એ લોકોને જે તમે વાત કરી કે તમારું પોતાનું કાઉન્સિલર કોણ છે એનું નામ નથી ખબર હોતું, એક્સપેક્ટેશન્સ ક્યાં જઈને સેટ કરવાના આમ પ્રજાને પણ ખબર નથી હોતી, એ અમને ચોક્કસ ખબર છે. તો એમાં પોલિટિશિયન એની પર જ્યારે બી બધી જવાબદારી આવે છે, એક્સપેક્ટેશન્સ હોય છે, તો એ પોતે એક હ્યુમન તરીકે રહે છે કે નથી રહેતો? મારું હ્યુમન ક્વેશ્ચન હોવો જોઈએ. તમે માણસ જ નથી. હા, બરાબર. આ દિવાલ છે, એની અંદર સિમેન્ટ કોન્ક્રીટ નથી તો એ દિવાલ ક્યાંની? બરાબર. સિમેન્ટ કોન્ક્રીટ છે, પછી ઉપર કયો કલર છે એના આધારે દિવાલ આપણે વિશે વાત કરી શકીએ કે અહીંયા ગ્રે કલર રખાય, લાલ કલર રખાય. એડજેક્ટિવ્સ તો પછી છે ને. પહેલા તો નાઉન છે, ભાષાની વાતામાં કરી નાઉન છે તો એડજેક્ટિવ છે. બરાબર. એવી રીતે માણસ હું છું તો પછી પોલિટિશિયન છું, કલાકાર છું, આધ્યાત્મિક માણસ છું, સંત છું, શિક્ષક છું, XYZ. તો બેઝિકલી હ્યુમન ક્વેશ્ચન જળવાવો જોઈએ. પોલિટિક્સમાં હા એ પીડા છે બિલકુલ કે હ્યુમન ક્વેશ્ચન ધીરે ધીરે ઓછો થતો જાય છે. સંવેદનશીલ એટલા માટે જ સમાજમાં એક વ્યાખ્યા પડી છે, જુઓ ને, કે સારા માણસો એ રાજનીતિમાં નહીં જવું જોઈએ. એ સમાજ એ રીતે ખોટો નથી. હા, એ રીતે ખોટો નથી, પણ જો એ ટ્રેન્ડ સેટ થઈ ગયો તો પછી આશાનું, હું એમ કહું, આશાનું 2% કિરણ છે તો એ 2% ચાન્સ લેવો જોઈએ, જેને 20% અને આગળ જતા 80%માં આપણે કન્વર્ટ કરી શકીએ. બીજું એ છે કે એક નાની એવી થોડી વાત કરું કે દરેક વસ્તુનું એક મૂલ્ય હોય. ફોર એક્ઝામ્પલ, ચપ્પલ છે, હું ચપ્પલને ખરાબી નથી માનતો, ચપ્પલને સારાય નથી માનતો. બરાબર. ચપ્પલનું એક ઉપયોગિતા છે કે એ તમારા પગને રક્ષણ આપવાનું કામ કરે છે. પણ તમે જે દિવસથી એવું માની લીધું કે ચપ્પલ બહુ મહાન વસ્તુ છે, તે દિવસે જીવનમાં પ્રોબ્લેમ આવવાનો છે. બરાબર. કારણ કે ચપ્પલનું કામ તો પગને રક્ષણ. જેવી રીતે આજકાલ થોડીક સામાજિક વાત કરું, સોનું શું છે? વિજ્ઞાનની ભાષામાં પિરિયોડિક ટેબલમાં જેટલી મેટલ્સ છે એમાંનું એક છે. હા, પણ આપણે સોનાને એટલું બધું મહત્વ આપી દીધું. બરાબર. તો એ સોનું આજે દેવાનું કારણ બને છે. બરાબર. દેવાનું કારણ, કોઈને પૈસા આપવાનું કારણ બને છે, દેવાનું કારણ બને છે. સાચી. કોઈનું આત્મહત્યાનું કારણ બને છે, કોઈના ઘરના ઝઘડાનું કારણ બને છે. સાચી. કારણ કે એ તો એક મેટલ છે. મેં એને એવડું મોટું મૂલ્ય આપી દીધું કે એને મારા જીવનમાં પ્રોબ્લેમ ક્રિએટ કરે, સારું કરે. રાઈટ. એવી રીતે પોલિટિશિયન છે, એના પણ અલગ અલગ રૂપ હોય. બરાબર. કાઉન્સિલર છે તો કાઉન્સિલર છે, એના માટે તો સિવિક્સ ભણાવે છે આપણને.
બરોબર કેટલા વખત આપણે કેટલા 8મા ધોરણથી 6ઠા 7મા ધોરણથી 8મા ધોરણથી નાગરિક શાસ્ત્ર એમાં કહે છે, વારંવાર કહે છે કે મહાનગરપાલિકાનો સભ્ય છે, એનું એટલું કામ છે. મારે લોકોને એ વિનંતી કરવી છે કે એનાથી નીચેનું કામ પણ એની પાસે ન લ્યો, પણ એની પાસે એનાથી ઉપરની અપેક્ષાઓ એ નહીં રાખો. સાચી આપણે આજે જોઈએ ધારાસભ્યનું નામ જ્વેલર્સનું પેલું શોપિંગ છે, એની રેબિન કપાવી છે, સમૂહ લગ્નમાં તમારે ધારાસભ્યને બોલાવે છે, સ્ટેજ પર તમારે ધારાસભ્યને તમારે બોલાવે છે, નહીં કરાવવાની. સાચી જે દિવસે એનું કરેલ કામ છે તે દિવસે એના ડ્યુ રિસ્પેક્ટ આપો. આપણે હું એમ પણ નથી કહેતો એને અપમાનિત કરો, પણ તમે એની પાસેથી એટલી બધી અપેક્ષાઓ રાખી દીધી કે ધારાસભ્ય તો આખી દુનિયા બદલી નાખશે, સાંસદ તો આખી દુનિયા બદલી, એવું કશું થવાનું નથી. એને બેઝિક પોલિટિક્સનું નોલેજ નથી જનતાને, એટલા માટે આ એક્સપેક્ટેશન્સ ખોટા સેટ થઈ ગયા, ખોટા સેટ. અને જે તે એમએલએ એમપી ને અનનેસેસરી ઇમ્પોર્ટન્સ આપીને બેઝિકલી આખી પરિસ્થિતિ ખોટી કરી રહ્યા છે. એનાથી બંને પ્રોબ્લેમ થાય. બરોબર છે. તમને એવું લાગે પ્રજાને નિરાશા આવે છે, બરાબર, સાચી. અને માની લો કે કોઈ સજ્જન માણસ વિથ અ ગુડ ઇન્ટેન્શન કાઉન્સિલર બની ગયો કે એ ધારાસભ્ય બની ગયો કે એમપી બની ગયો, હવે જે બની ગયા પછી એને ખબર પડી કે હું આટલું કામ કરી શકું છું, આટલું કામ નથી કરી શકતો. પણ એ નથી કરી શકતો, એની અપેક્ષાઓ, એનું એને જે કરી શકે છે ને એ કરવાની મોકળાશ નથી રહેવાની. સાચી. જે કાઉન્સિલર છે અમારે, બરાબર, બેઝિકલી તમે જુઓ કાઉન્સિલરના કામમાં સિટીઝના કામ બધા આવે, રોડ, પાણી, ગટર ને એના. આજે સામાન્ય રીતે પછી શું કરે કે ભાઈ અમારા વિસ્તારમાં ઇલેક્ટ્રિસિટી ગઈ છે, લાઇટ ગઈ છે, તો એના માટે આપણે કાઉન્સિલરને બરાબર કરીએ. પછી અમારા દીકરાને ઘરે લગ્ન છે, એના માટે તમારે બરાબર છે, અમારા આ છે એના માટે, બધા માટે આવે છે. પછી માન સન્માન આપવાના છે, હાર તોરા આપવાના છે, ને ઢોલ નગારા વાગે ને આમ જાણે કેટલું મોટું હોય એ. બેઝિકલી દરેકનો એક રોલ છે, એ રોલમાં એને રાખ. એનાથી વધુ જે મેં કીધું કે ભાઈ સોનાનો એક રોલ છે, ચપ્પલનો એક રોલ છે, ખાવાનો એક રોલ છે, હાથમાં પહેરેલ છે એનો રોલ છે, કપડાનો, એ રોલ પ્રમાણે જો એની વેલ્યુ એટલી કરો. એને તમે કહેવાય ને અવમૂલ્યન કરીને અધિમૂલ્યન કરી નાખશો તો ખોટું છે, એમ. તો આજે તમે જે આપણો બેઝિક કોન્ટેક્સ્ટ એવો હતો કે ભાઈ હ્યુમન નથી રહેવા દીધો, માણસ ઇઝ અ પોલિટિશિયન. હવે આ બધું એટ્રેક્શન એટલું બધું જોડાઈ ગયું બરોબર વસ્તુ સાથે. સામાન્ય રીતે તમે જુઓ, એટલે એક ટિપિકલ પોલિટિશિયન જે ઇલેક્ટેડ છે એની આત્મશ્લાઘા વધી ગઈ. સામાન્ય રીતે તમે જુઓ, આજે તમે જુઓ તો યુથને શું છે કે ક્રિકેટર બનવું છે, બરોબર, ફિલ્મ સ્ટાર બનવું છે. એ એકચ્યુઅલી એ સ્ટ્રગલને નથી જોતા કે ક્યાં સુધી એ પહોંચવા માટે કેટલી સ્ટ્રગલ છે, પણ એ સ્ટારડમને જુએ છે. સ્ટારડમ કે અહીંયા બધા વિરાટ કોહલીના ફોટોઝ ડીપીમાં મૂકેલા છે કે રણવીર સિંહના મૂકેલા. ઇઝ ધેટ ધ રીઝન કે જ્યારે હું છે ને આ સવાલ લગભગ બધાને પૂછું છું ને, આ કોઓર્ડિનેશન આજે હું નહોતો પૂછવાનો, પણ આ કોઓર્ડિનેશન એવું થયું છે, આ તો કોરિલેટ થયું છે આપણી ડિસ્કશનમાં, કે બે સંજોગોમાં મને સૌથી વધારે વિરોધ છે. એક તો પાર્ટી ટિકિટ આપે ત્યારે જલસો થાય, અને જ્યારે જીતે ત્યારે જલસો થાય. બેમાં મારો વિરોધ એટલે છે કે તમે સમાજ સેવા માટે થઈને તમે ચૂંટાયા છો, પણ ઢોલ નગારા એટલા બધા વાગે છે કે જેમાં કદાચ લોકો 5-7 લાખ રૂપિયા ખર્ચી કરતા હોત, અને પછી જ્યારે જીતે છે ત્યારે સ્વાભાવિક છે કે ભાઈ એ જીત્યા છે એનો એક માહોલ હોય, પણ ત્યારે દુનિયાભરની પાર્ટીઓ થાય છે. તો મારા પ્રમાણે એક કોમન નાગરિક પ્રમાણે મને એવું લાગે કે આ તો સાલું ખજાનાની ચાવી મળી ગઈ હોય અને પછી તાળામાં ચાવી લાગી ગઈ, બે પ્રસંગ છે એમ, એ રીતનું હોય છે. તો એમાં તમારું શું કહેવું? એક શેર છે કે રહેનુમાઓ કી અદાઓ પર ફિદા હે દુનિયા, ઇસ બહેકતી દુનિયા કો સંભાલો યારો. ક્યાં વાત. આપણો 5000 10,000 વર્ષ ભારતીય શાસ્ત્રોનો તમે અભ્યાસ કરો, સાયકોલોજીકલ ને કહું તો તમે જુઓ આપણી વાર્તાઓમાં શું હતું કે પૃથ્વી પર ખૂબ અન્યાય વધી ગયો. પછી કહે કે દેવતાઓ કાં તો ભગવાન વિષ્ણુ પાસે ગયા, કાં તો શંકર ભગવાન પાસે, કાં તો બ્રહ્માજી પાસે ગયા, ને કીધું એટલે એમણે કહી દીધું કે એક અવતાર આવશે, બરોબર, અને તમારા દુઃખ દર્દ દૂર કરી દેશે. બરાબર. તો આ મેમરી છે ને, તમે હરારીએ જે વાત કરી છે બહુ બધી જૂની મેમરીઝ છે. તો આપણે ઓલવેઝ વ્યક્તિમાં સોલ્યુશન શોધતા આવ્યા છીએ, સિસ્ટમમાં સોલ્યુશન આપણે શોધતા હજી શીખા નથી. એટલે આપણને એમ થાય કે આ ખરાબ પોલિટિશિયન છે ને એ નીકળી જશે અને આ સારો પોલિટિશિયન આવશે એટલે બધું સોલ્વ થઈ જશે. રાઈટ. પણ સિસ્ટમ નહીં થયું ક્યાં? રાઈટ. સિસ્ટમ ત્યાં સુધી સિસ્ટમ બદલાશે. આજે એનું બીજું છે કે તમારી સામે કોઈ વસ્તુ છુપાયેલ નથી પડી, બરોબર, સામે જ પડી છે. તમે
ટાટાની પ્રોડક્ટ ખરીદો છો, યસ યસ કોલગેટની પ્રોડક્ટ ખરીદો છો, કે ઘરમાં XYZ જે બ્રાન્ડ છે ને જી એન CEO તમને નથી ખબર કોણ છે. સાચી જ્યાં સુધી તમારે જીકે સારું છે તમને ખબર હશે, બરાબર પણ આ માઇક સામે છે તમને ખબર છે માઇકની કંપનીનો માલિક કોણ છે? નહીં આની ખબર છે આ ટી શર્ટ કોણ બને? બહુ નહીં. જ સાચી એ પ્રોસેસમાં કામ કરે છે. બરાબર. એક CEO જશે બીજો આવી જશે, પ્રોસેસ બનાવવાની છે તો કંપની ચાલશે. રાઈટ. અને મને સૌથી વધારે એઝ અ ટેકનોલોજીનો માણસ છું, અમને લોકોને એક પ્રશ્ન એ થાય કે બીજા બધા દેશમાં સિસ્ટમ બનાવીને સિસ્ટમમાં લોકોને લાવીએ છીએ, બરાબર છે, અને કરપ્શનમાં તો ખાલી ડેટા મેનેજમેન્ટનું જ કામ છે કે ડેટા મેનેજમેન્ટ જો કોઈ કરી લે તો કરપ્શન તો બહુ જલ્દી રિઝોલ્વ થઈ શકે એમ છે. તો આપણે ત્યાંની જ આઈટી કંપનીઓ અને આપણે ત્યાંના જ નેતાઓ અથવા તો પોલિટિકલ પાર્ટી એ ડેટામેટિક્સ પર કામ નથી કરતા કે જેમાં કરપ્શન ઝીરો થાય. તો એ તો બહુ જ ખરાબ વાત કહેવાય કે ટ્રાન્સપરન્સી અને એકાઉન્ટેબિલિટી ટેકનોલોજીના દ્વારા જ આવી શકે. તો એ પોલિટિક્સમાં હજી સુધી કેમ નથી આવતું? તમારે ઓફિસથી ઘરે આવવું હોય, બરાબર, તો તમે પહેલા નક્કી કરો કે તમારે મિનિમમ ટાઈમમાં ઘરે જવું છે અથવા ઓફિસ આવવું છે. યસ તો પહેલું તમે ઇન્ટેન્શન તમારે ઘરે મિનિમમ ટાઈમમાં પહોંચવું છે. સાચી હવે બીજી વસ્તુ જોઈ લો કે તમારે ફ્રેન્ડ સાથે જવું છે પણ ઘરે કંઈક બહાનું આપવું છે, બરાબર. તો એ 2 મિનિટના ડિસ્ટન્સના ઘરે હશે ને, તમે 2 કલાકે પહોંચશો ને તો 1000 બહાના તમે ક્રિએટ કરશો સાચી કે હું અહીંયા હતો આજે તો યાર બહુ ફોર્સ કરી દીધો આ થઈ. બેઝિકલી તમારે ઘરે 2 મિનિટમાં પહોંચવું નહોતું. એ 75 વર્ષ પછી એ તમે બેઝિકલી ઘરે નથી પહોંચ્યા. એટલે હું જ કહું છું, જે બનાવવા વાળો છે ને એનો ઈરાદો નથી ને. સાચી વાત. નગર પ્રાથમિક શિક્ષણ હા, સમિતિની હા, વાત કરી તો અમારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અથવા સરકારમાં XYZ કેટલા નેતાઓ એવા છે કે જેની સ્કૂલો ચાલે છે, ઘણા એમાં ઇન્સ્ટિટ્યૂટમાં બધું ટીપટોપ ચાલે છે, સાચી વાત, બહુ જ સાચી વાત. બધા શિક્ષકો ટાઈમે આવે છે, હા હા એમાં સ્વયંસેવક સ્ટાફ છે, up to એમાં date. દિવસમાં 3 વાર સ્વીપર છે, સાફ સફાઈ કરે બહુ જ છે, સાચી વાત. એમના ટોયલેટ સરકારી શાળાના આચાર્ય કરતા સારા છે. ની કેબિન કરતા સારા છે. સારું. તો ત્યાં કેમ થાય, અહીંયા કેમ નહીં? ઇન્ટેન્શન, ઈરાદો. રાકેશભાઈ, પોલિટિક્સમાં કયું પદ લેવાના? કોઈ નક્કી નહીં અત્યારે મારું બેઝિકલી ઓનેસ્ટલી એવું કહું તો મારું એવું છે કે આપણે પબ્લિક અવેરનેસ વધારી શકીએ, યસ બરાબર, અને વધુ સારા માણસોને. તમે મને શરૂઆતમાં ચાણક્ય કીધું, હું એટલા માટે એ આંશિક સ્વીકાર્યું કે હું એક શિક્ષક છું. શિક્ષક. જ્યારે પણ આખા ગુજરાતમાં પાર્ટીની કોઈ પણ જગ્યાએ ક્રુશિયલ ઇલેક્શન હોય છે ત્યારે કેન્ડિડેટને ટ્રેન કરવા તૈયાર આપી, કાર્યકર્તાઓને તાલીમ આપી, એને સારા નેતા બનાવવા, રાઈટ. સારા વક્તા બનાવવા, એ કામ મને હું એન્જોય કરું છું. બહુ સરસ. તો જ્યાં સુધી આ નેતાઓ જ્યાં સુધી તમે પોલિટિક્સમાં ટીચર છો ત્યાં સુધી ચાણક્ય બની રહેશો. હા, તો જોઈએ એમ વાંધો નથી કાંઈ એમ. રાકેશભાઈ, એક સવાલ છે કે મિશ્ર સરકાર થાય છે દેશમાં, બરાબર છે, અને મિશ્ર સરકારમાં ઘણા બધા વર્ષો બી જાય છે, ઘણી વાર બેઝિકલી પડી જાય છે, ઊભી થાય છે પાછી. પોલિટિકલ એક એવો માહોલ છે કે જરૂર નથી કે તમારી એ સંખ્યા ફૂલ જ હોવી જોઈએ જીતવા માટે, અથવા તો તમારે શાસન કરવા માટે. એ જ એક કદાચ ઉદાહરણ છે કે આખા ઇન્ડિયામાં બેઝિકલી ઇન્ડિયા ગઠબંધન થયું છે. ગુજરાતની જ્યારે વાત આવે છે ને ત્યારે ક્યાં તો કોંગ્રેસ ક્યાં તો ભાજપ, અને એક નવો ઓપ્શન મળ્યું છે લોકોને કે જે છે આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી બાય એન્ડ લાર્જ ડિરેક્ટ કોઈની સાથે કોમ્પિટિશન કરતી હોય તો એ છે બીજેપી, અને કોંગ્રેસ પણ જો ડિરેક્ટલી કોઈની સાથે કોમ્પિટિશન કરતી હોય તો એ બીજેપી છે. તો શું એવું વિચારી શકાય કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બે મળીને બીજેપી સામે બેસશે અને લડશે અને મિશ્ર સરકાર અથવા તો કંઈક ગઠબંધન કરશે ગુજરાતમાં? મારે ગુજરાતની જનતાને, તમે ખૂબ સારો સવાલ પૂછો, એક વાત કરવી છે કે ઘણા બધા ગુજરાતમાં એવા મિથક છે, અચ્છા, એ જે જોતા તમને એવું લાગે કે બીજેપીના વિરોધના છે, પણ એ બેઝિકલી બીજેપીની ફેવરના છે. એટલે આ મિથકમાંથી બહાર આવી જાઓ. દાખલા તરીકે પેલું મિથક આપી દઉં કે ઈવીએમ, બરાબર, તમને એવું થશે કે ઈવીએમ વિશે જેટલી ભ્રમણાઓ ફેલાય ને એ સારું છે. હું એમ કહું કે ઈવીએમ વિશે જેટલી ભ્રમણાઓ ફેલાય ને એનો ફાયદો બીજેપીને છે. અચ્છા, ઓકે. મને એમ કહું કે ઈવીએમ ઉપર ડાઉટ કરવા વાળો વર્ગ બીજેપીનો ફેવર વાળો છે કે વિરોધ વાળો? અચ્છા, વિરોધ વાળો. હા, જે ફેવરમાં છે એ તો ઈવીએમને સારું કહે, સારું જ કે છે. હા, તો હવે જે ઈવીએમ વિરુદ્ધ એટલો બધો માહોલ બને છે ને એને લીધે એક વોટર છે ને એ મતદાન મથક સુધી જતો નથી. બરોબર છે. એ મતદાન મથક સુધી નથી જતો એ વોટર કોનો છે? સમજી ગયો. ઓપોઝિશન, એન્ટી બીજેપી વોટર છે, એન્ટી બીજેપી વોટ, જેને મશીનમાં વિશ્વાસ નથી, એટલે મતદાન કરવા જ નથી જતો ને એનો સીધો ફાયદો.
બીજેપીને મળે છે. અચ્છા તો આ મિથક જે છે કે જે જોતા બીજેપીના વિરોધમાં લાગે છે, અચ્છા એટલે આ આખું મોડસ ઓપરેન્ડી ક્રિએટ થઈ નેરેટિવ સેટ થઈ રહ્યું. નેરેટિવ સેટ થાય છે અને એનો ફાયદો બીજેપી લે છે. અચ્છા ઓકે નંબર 1. નંબર 2, આ સેમ આવું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મળી જાય તો ભાજપ હારી જાય, બરોબર વગેરે વગેરે. અને હું એવા મતદાતાઓને ખરાબ નથી કહેતો, બરોબર કે એ લોકો વર્ષોથી પીડાય જ છે કે ભાઈ આ ભાજપ નામનું જે દૂષણ છે એને ગુજરાતમાંથી હટાવવું છે, તો એના માટે ગમે તે રસ્તાઓ બરોબર ના. રાઈટ પણ મારે એ આદરણીય મતદાતાઓ કે જે ગુજરાતનું ભલું ઈચ્છે છે એમને વિનંતી છે. હું તમારી સામે એક નાનું એવું એક્ઝામ્પલ આપે કે આ બે બોટલ છે, બરોબર એમાં ખરાબ પાણી ભરેલ છે, એકમાં સારું પાણી ભરેલ છે. બરોબર મારી ઈચ્છા છે કે આ પાણી સારું બની જાય, આ પાણી પણ સારું બની જાય, રાઈટ બરાબર છે. બરોબર પણ આનું એક ટીપું આ પાણીને ખરાબ કરી દેશે, સાચી વાત. પણ આની આખી બોટલ એ આ પાણીને સારું નથી કરી શકવાની. નહીં કરે અરે વાહ. આપણે કલ્પના શું રાખીએ છીએ કે આ બે પાણી મળી જાય ને તો આ બે પાણી શુદ્ધ થઈ જશે. એટલે હું તમને સીધું તમારી એટલે મારા વાતને સીધી રીતે કહું તો તમે કોંગ્રેસને ખરાબ જ ગણો છો. નહીં, મારું એમ કહે છે કે એમાં તમે જે વાત કરો ને એનું એટલે ખરાબ સારાની વાત નથી. સાચી હું એવું કહું છું કે એક એનજીઓ અને એક પોલિટિકલ પાર્ટીમાં ફરક હોય છે. હા ઓકે એક એનજીઓ શું કામ છે? એનજીઓ ખરાબ છે? બિલકુલ નહીં, નથી એનજીઓ ખરાબ નથી. પણ એનજીઓ અને પોલિટિકલ પાર્ટીમાં એટલો ફરક હોય છે કે એનજીઓની એક વિચારધારા, એનજીઓ એક સેવા માટે હોય છે અને લિમિટેડ સર્કલમાં એની સેવા કરતી હોય છે, એ સારી વસ્તુ છે. બરોબર છે. બરાબર. પોલિટિકલ પાર્ટી એવું છે કે ભાઈ મહાત્મા ગાંધી આફ્રિકામાં એક લડાઈ લડીને આવ્યા, સાઉથ આફ્રિકામાં, અહીંયા આવ્યા અને એવું લાગ્યું કે મારી સર્ટન વિચારધારા છે આખા સમાજ સુધી મારે લઈ જવી છે. સાચી વાત છે. તો એના માટે એને એક માધ્યમ પસંદ કર્યું, એનું નામ પોલિટિકલ પાર્ટી. બરોબર શું કામ? કે એ વિઝનને સિસ્ટમેટિકલી એન્ડ સુધી પહોંચાડી શકે. એના પછી બીજેપી આવી. બરોબર બીજેપીની વિચારધારા સારી છે ખરાબ છે લોકોનો એ અલગ વાત, ટોપિક છે. પણ વસ્તુ છે કે એણે એ વિચારધારાને, આજે સંઘ છે તો 1925 થી ચાલતી એવી સંસ્થા છે, પણ એણે એની વિચારધારા માટે એક પાર્ટી બનાવી. બરોબર શા માટે? કે એ વિચારધારાને સિસ્ટમમાં દાખલ કરી. સિસ્ટમ બનાવી શકે. બરાબર છે. રાઈટ તો કોંગ્રેસે એ નક્કી કરવું પડશે કે એની જે વિચારધારા છે એને સિસ્ટમમાં લાવી, ચૂંટણી જીતી અને લોકો સુધી લઈ જવા માંગે છે કે નથી લઈ જવા માંગતી. બરોબર છે સમજી. તો કોંગ્રેસ વિશે આપણે સારી ખરાબ ટિપ્પણી નથી કરવી, સાચી વાત. પણ જો તમે પોલિટિકલ પાર્ટી બનાવી છે તો તમારું સિંગલ વિઝન હોવું જોઈએ કે તમે જીતો અને તમારી વિચારધારાને ઇમ્પ્લિમેન્ટ કરો. તો જીત મહત્વની હોય છે. બરોબર અને જીત માટે જોઈએ રણનીતિ, જીત માટે જોઈએ ચહેરાઓ, જીત માટે જોઈએ સંગઠન, જીત માટે જોઈએ અંદરની આગ. બરોબર. અને જેના માટે એ પણ જોઈએ કે તમારા બેઝિકલી પોઝિટિવ વાઇબ્સ હોવા જોઈએ. વાઇબ્સ હોવા જોઈએ. બીજું આજે ઘણા બધા લોકો જે સારા લોકો છે, સારા. ભારતનું સારું ઈચ્છે છે, લોકતંત્રનું ભલું ઈચ્છે છે, એમ કહે છે કે રાહુલ ગાંધી વિશે વાત કરે છે. હું એવું માનું છું કે રાહુલ ગાંધી ઇઝ અ ગુડ જર્નલિસ્ટ. અચ્છા ઓકે. નોટ અ પોલિટિકલ ઇન્ડિવિજ્યુઅલ. હું એમ કહું કે એણે આવીને એક સ્ટેટમેન્ટ આપ્યું હા કે ગુજરાતમાં કે કોંગ્રેસના ઘણા સિનિયર નેતાઓ ભાજપની સાથે સંપર્કમાં છે. બરોબર એ તો એક જર્નલિસ્ટનું કામ છે. સાચી ગુડ જર્નલિસ્ટ, સારી વાત કહેવાય. એણે એમ કીધું કે કોંગ્રેસમાં કેટલાક નેતાઓ લગ્નના ઘોડા છે, કેટલાક નેતાઓ રેસના ઘોડા. એક જર્નલિસ્ટનું કામ છે, સારું કામ કહેવાય. બરોબર પોલિટિશિયનનું કામ એવું કે એને એક્શન લેવાના હોય. એ પછી એક્શન શું લેવાના? બરોબર યુ નો કે તમારા કેટલાક માણસો બીજેપીમાં છે, યુ ડુ નોટ ટેક એની એક્શન. યુ આર નોટ ટેકિંગ. બરાબર. જે ગુજરાતના લોકોની જે પીડા છે, હા તમે આખા ભારતના છેલ્લા થોડા વર્ષોનો સર્વે કરી લો, જ્યાં પણ કોંગ્રેસનો વિકલ્પ ભાજપ સામે લડવા માટે મળી જાય છે ત્યાં લોકો કોંગ્રેસને એક્સેપ્ટ નથી કરતા. બરોબર ઓકે. બરાબર. કારણ કે એ સીધો સંદેશ છે, કોંગ્રેસ લોકોની મજબૂરી છે, કોંગ્રેસને લડે એવા માણસો, લોકોને લડે એવા બીજેપીની તાકાત સામે લડી ઊભા રહી શકે એવા અડીખમ ઊભા રહેવા માટે. એનું ઉદાહરણ આપું. બરોબર વિસાવદરમાં કોંગ્રેસ લડી, પણ લોકોને એવું લાગ્યું કે લડી શકે આમ આદમી પાર્ટી, તો બીજી કોંગ્રેસના વોટ કેટલા થઈ ગયા? 4,000 5,000. બરોબર સુરતમાં વરાછા, રોડ, કરંજ જેવી સીટો ઉપર આમ આદમી પાર્ટી ભલે હારી ગઈ, બરોબર પણ લડી લડી. તો કોંગ્રેસના વોટ કેટલા થઈ ગયા? 2,000 2,500. તો કોઈ એવું માનતું હોય પણ એવું કેવું કદાચ હવે આ જે વોટરો છે, આ વોટના આંકડા છે, હા હા તમે એ બધી જગ્યાએ મેળવી લો, કાં તો ઇધર બીજેપીમાં મેળવી લો, બરોબર. ઇધર કોંગ્રેસમાં મેળવી લો, કોઈ પણ બે ફરક પડે. હા એટલે પેલું પણ બે બિલાડીના લડાઈમાં કૂતરો ફાવે એવું નથી. તમે ભલે હાર્યા, કોંગ્રેસના વોટ્સ પણ ઓછા થાય, પણ બીજેપીનું એક મોડસ ઓપરેન્ડી એવા એક્સપેક્ટેશન્સ બી હોય કે આ બે લડ્યા કરીને આપણે એમ જ જીત કરીએ. ના,
એ એવું આ જે ફ્લોટ કરે છે હા. એ જાણી જોઈને હા. કે કોંગ્રેસ અને જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ લડે છે ને એટલે બીજેપી જીતી જાય છે. એને કારણે શું થાય જે દિવસે એવો મેસેજ આવી ગયો હા. કે જે આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન નથી કરવાની, બરોબર. તે દિવસે જે એન્ટી બીજેપી વોટર હોય ને નિરાશ થઈ જાય, ઓહો હવે તો ભાજપને હરાવી જ નહીં શકાય, એટલે મત દેવા નહીં જાય, રથ તો બંધ થઈ જાય. એ એક ક્લિયર મેન્ડેટ છે કે ભાઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામસામે છે, કોઈ સાથે નથી. નહીં, અમારી લડાઈ જે ભાજપની વિચારધારા છે એની સામે એ છે સામે છે. અને એને હરાવવી છે. બરોબર. હવે ચાલો, હવે હું થોડા ફેક્ટ્સ પર આવી જાઉં. આ તો મેં વાત કરી, એટલે મારું કહેવાનું એમ છે કે એની અંદર કોઈ બીજું તમે જે એક મિથ છે ને, હું તમને એટલા માટે આ 3 આંકડા આપ્યા કે વિસાવદરમાં કોંગ્રેસના વોટ ભાજપમાં ઉમેરી દો અથવા આમ આદમી પાર્ટી ઉમેરી દો, ચાલો શું ફરક પડે છે રિઝલ્ટમાં? નથી ફરક. વરાછા રોડના કરંજમાં જે આમ આદમી પાર્ટી તાકાતથી બધી જગ્યાએ ટૂંકમાં જે આવે એમાં કોંગ્રેસના વોટ યા તો બીજેપીમાં નાખી દો હા. યા તો કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટીમાં નાખી દો, રિઝલ્ટમાં કોઈ ફરક દેખાય? રિઝલ્ટમાં ફરક નથી. તો જ્યાં પણ બીજેપીની સામે લડવાવાળો વિકલ્પ છે હા. ત્યાં લોકો કોંગ્રેસને સ્વીકારતા નથી. બરોબર. હવે અમારી બીજેપી સામે લડવા માટેની અમારી શું પેલી છે, સજ. કોંગ્રેસ દિલ્હીમાં છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસની એક પણ ધારાસભ્ય નથી આવ્યો, નથી. તો એ ડિઝર્વ નથી કરતા કે ઇક્વલ સીટ એને ત્યાં લોકસભામાં લડવા બરોબર. મળે. પણ અમે 7માંથી 3 સીટ કોંગ્રેસને લોકસભાની લડવા માટે આપી. ઓહો. ગઈ લોકસભાની ઇક્વિવેલન્ટ ઓલમોસ્ટ 50-50 આપી. યસ. તો એ જેનરોસિટી જ હતી ને, ઉદારતા જ હતી ને. બાકી એમ કહી શકત કે ઠીક છે, ગઠબંધનનો નિયમ છે, અમે તો તમને 7માંથી 1 પણ ના આપવી જોઈએ, બીજા રાજ્યોમાં તમે લઈ જજો, પણ ત્યાં 3 આપી. બરોબર. હરિયાણામાં દિલ્હીની નેબરહુડ સ્ટેટ છે, ત્યાં આમ આદમી પાર્ટી ડિઝર્વ કરતી હતી કે અમને વધારે સીટ મળે. બરોબર. છેલ્લે સુધી વાત કરતા 5 સીટમાં કોંગ્રેસ નહીં બેસે, એટલે આમ આદમી પાર્ટીએ ત્યાં અલગથી લડવાની, કોંગ્રેસે મોટા ભાઈની ભૂમિકા ભજવવાની હતી, ત્યાં એને નહીં ભજવી ઇન્ડિયા ગઠબંધન. બરોબર. પછી આપણે ધીરે ધીરે ગુજરાતમાં આવી જઈએ. બરોબર. ગુજરાતમાં ચૈતરભાઈ વસાવા ચૂંટણી લડતા હતા. અહીંયા અમે અમારા 40 લાખ મતદાતાઓ હતા ગઈ વિધાનસભાના વોટ પ્રમાણે, અને 5 ધારાસભ્યો હતા. બરોબર. તો કમસે કમ એમ ગણો તો 26 લોકસભાની સીટમાંથી અમે કમસે કમ 5-7 સીટ તો ડિઝર્વ કરતા હતા લોકસભાની ગઠબંધનના નિયમ પ્રમાણે. અમે ત્યાં એને આપી છે 3, તો અહીંયા ડિઝર્વ કરતા હતા. સાચી. એને એમ કીધું અમે 2 સીટ આપશું. અચ્છા. ધેટ્સ ઓકે, આપીશું, ચાલો 2 સીટ. હવે 24 સીટ ઉપર અમારા કાર્યકર્તાઓએ કોંગ્રેસનો પ્રચાર કર્યો. ઓહો. તો 2 સીટ ઉપર એનો ગઠબંધનનો ધર્મ હતો ને કે 2 સીટ ઉપર અમને તે બરોબર. મદદ કરી. ગેનીબેન ઠાકોરે તો કીધું ને કે ભાઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને રાઈટ જીત મળી. રાઈટ. બરાબર. તો એ અમારે એમને 2 સીટ ઉપર જ અમને મદદ કરવાની હતી. ચૈતરભાઈ વસાવાની ચૂંટણી લડાવવા માટે પણ અમે જ અહીંયાથી ગયા હતા. હું એકથી વસ્તુ જોતો હતો. અમને કોંગ્રેસે ઇન્ટરનલી કેટલા હેરાન કર્યા છે કે એના માટે ત્યાં સૌથી મોટી તમે મુમતાઝ પટેલ, જે અહેમદ પટેલના દીકરી છે, એમની ભૂમિકા જોઈ લો. ચાલુ ચૂંટણીએ એ આમ આદમી પાર્ટી વિરુદ્ધ ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપે છે, તો કોને ફાયદો પહોંચાડવા માટે આપે છે? પછી ચાલો હજી આગળ આવીએ. પછી 5 કોંગ્રેસના ધારાસભ્યો હતા જે બીજેપીમાં ગયા, પછી એના બાય ઇલેક્શનની વાત આવી. જી. તો આમ આદમી પાર્ટીએ ગઠબંધનના ધર્મની વાત કે ભાઈ બધી સીટમાં કોંગ્રેસ હતી તો એ લડશે, કંઈ વાંધો નહીં. સાચી. વાવમાં સીટ ખાલી પડી ત્યાં પણ કીધું કે કંઈ નહીં, એ તમારી પરંપરાગત સીટ હતી, એ લડશું. બરાબર. વિસાવદરની ચૂંટણી આવે છે. વિસાવદરની સીટ આમ આદમી પાર્ટીની સીટ હતી, ગઠબંધનના નિયમ પ્રમાણે નહીં લડવી જોઈએ હતી. તો એને ખબર છે કે અહીંયા ગોપાલ ઇટાલિયાની લહેર છે, આ સીટ પહેલા પણ આમ આદમી પાર્ટીની હતી, કોંગ્રેસના મત નથી અહીંયા, છતાંય ઉમેદવાર ઉભો રાખ્યો. બરાબર. આ જે લોકો એવું ઈચ્છે છે કે એમના માટે મિત્રો ખાલી ક્લિયર કરાવું છું આખું ફેક્ચર. હવે આગળ ચૂંટણી જેમ જેમ પીક પકડતી ગઈ, નજીક આવી ગઈ, અમે તાકાતથી લડી રહ્યા, લાગતું હતું કે બીજેપી બેકફૂટ પર છે. તમે શાયોના હોટેલ ગૂગલમાં યુટ્યુબમાં સર્ચ કરીને જોઈ લેજો કે શાયોના હોટેલ વિસાવદરમાં જે પૈસાનો કાંડ થયો છે, લાઈવ સ્ટિંગ થયું, તો અંદરથી પૈસા કોણ વેચે છે? ઓહો. કોણ નીકળ્યું અંદરથી હોટેલમાંથી કે જે અમારા કાર્યકર્તાઓને 2 લાખ, 3 લાખ, 10 લાખ રૂપિયા આપીને ખરીદે છે? તો કોંગ્રેસના 3 શીર્ષ નેતાઓ, પરેશભાઈ ધાનાણી, લલિતભાઈ કગથરા, લલિતભાઈ વસોયા. રાઈટ. તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને તોડી સાયલેન્ટ કરીને કોને ફાયદો કરાવવા માંગતા હતા? પોતે તો કોઈ ઉકાળી નથી શકતા એમ. બરાબર છે. તો મારું આ 2 બોટલનું ઉદાહરણ સમજી ગયો મેં એટલા માટે આપ્યું. બરાબર. કે અમે તો તમામ પ્રયત્ન કરી લીધા છે. સાચી. બરાબર છે. અને બીજું છે કે ચાલો વિસાવદરમાં અમે લડ્યા, અમે તાકાતનો પરિચય આપી દીધો. બરાબર. બીજેપી સામે સારી રીતે લડ્યા, જીતીને બતાવી દીધું. બીજી બધી જગ્યાએ તો આમ આદમી પાર્ટી આજ સુધી લડતી નહોતી. બરાબર છે. તો તમારે હરાવી દેવું હતું ને, તમારામાં તાકાત હોય તો. એ ના થયું. બરાબર. પણ અમે એવો અહંકાર નથી કરતા કે અમે
બીજેપીની સામે અમે હરાવી દઈશું પાડી, એવો અહંકાર નથી કરતા. પણ કહેવાનો મતલબ અમારી નિયત છે, અમારે લડવું છે, અમારી અંદર પીડા છે, અને પીડાને લીધે અમે શાંતિથી ઘરે નથી બેસતા. ખાલી પ્રેસ કોન્ફરન્સો કરીને કે ખાલી સ્ટેટમેન્ટો આપીને પાર્ટી લાઈફાઓ નથી, સ્ટેટમેન્ટ આપી પાર્ટીને ગ્રાઉન્ડ ઉપર લડીએ છીએ. આજે 2.5 વર્ષની વિધાનસભાની ચૂંટણીને વાર છે, છતાંય ઓગસ્ટ મહિનામાં અમારી 2000 સભાઓ ગુજરાતમાં થઈ. ઓહો, બહુ જ તો એ થોડું ગ્રાઉન્ડ એક્શન દેખાય છે. હા, તો બિલકુલ ક્લિયર છે. લોકો પણ ક્લિયર છે. જ્યાં જ્યાં વ્યવસ્થિત સંદેશ મળે છે ત્યાં કોઈ જરૂર જ નથી. અને હું નથી કહેતો, યોગેન્દ્ર યાદવ જેવા એક સમયના યુપીએ જ્યારે હતું ત્યારે એના રણનીતિકાર, આટલા મોટા પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ પોતે એમ કહેતા હોય કે હવે કોંગ્રેસ પૂરી થઈ ગઈ. એ તો ન્યુટ્રલ માણસ. તો કોંગ્રેસે, હું એવું નથી ઈચ્છતો કે લોકતંત્રમાં કોઈ પાર્ટી ખતમ થઈ જાય, બધાનો અધિકાર છે, પણ જો એને સફળ થવું હોય તો એની રણનીતિઓ બદલવી પડશે. બરોબર. રાકેશભાઈ, આપ અહીંયા આવ્યા, બહુ મજા આવી વાત કરવાની. મને પણ આમ આદમી પાર્ટીને ખૂબ ખૂબ અભિનંદન વિસાવદર માટે, અને આમ આદમી પાર્ટીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એક બહુ જ સ્ટ્રોંગ વિપક્ષ તરીકે આવે આ પ્લેટફોર્મમાં. અમે તો એવું એક્સપેક્ટ કરીએ છીએ કે વિપક્ષ કે પક્ષ એ તમે લોકો નક્કી કરશો, જનતા નક્કી કરશે. પણ આપ અહીંયા આવ્યા, ઘણા બધા વ્યસ્ત તમારા સમયમાં આ સમય કાઢ્યો, એ બદલ ઘણો ઘણો આભાર. મજા આવે. અસ્તુ. થેન્ક યુ.